ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। 15મી કંડિકા વાંચીએ. સહોવાચ અજાતશત્રુઃ પ્રતિલોમં ચ એતત યદ્બ્રાહ્મણઃ ક્ષત્રિયમ ઉપેયાત બ્રહ્મમેવ વક્ષ્યતીતિ યેવત્વાજ્ઞપયિષ્યામીતિ तं પાણૌ આદાય ઉત્તસ્થૌ તૌહ પુરુષમ સુપ્તમ આજગ્મતુઃ તમ એતૈઃ નામભિઃ આમંત્રયાન ચક્રે બૃહન પાંડરવાસઃ સોમ રાજન ઇતિ સન ઉત્તસ્થૌ તમ પાણિના આપેશમ બોધયાંચકાર સહ ઉત્તસ્થૌ. 447માં પાના ઉપર છેલ્લે ભાષ્ય જોયું આપણે. નન સંઘાત એ વસ્તુ ભોગતા. તો પ્રાણ વગેરે અનાત્મા છે એવું કહ્યા પછી હવે સ્થૂળ દેહ અનાત્મા છે એવું બતાવવાને માટે પૂર્વ પક્ષ ઉભો કરવામાં આવી રહ્યો છે કે સંઘાત જ ભોગતા હોય તો શું, અને તો બીજા આત્માની કલ્પના કરવાની જરૂર શું છે? સંઘાત પોતે જ ભોગતા. સંઘાત એટલે આ ઉપાધિ, આ શરીર, તો આ જ ભોગતા છે, ચેતન છે, આત્મા છે. બીજા આત્માની કલ્પના કરવાની જરૂર નથી. તો કહે છે ના, એ ઠીક નથી. આપે ક્ષણે વિશેષ દર્શનાત, જ્યારે એને હલાવવામાં કે ઢંઢોળવામાં આવે છે ત્યારે જાગે છે એવું જોવા મળે છે. જો આ શરીર જ હોત આત્મા, તો શરીરને ઢંઢોળવાથી કશો ફરક ના પડ્યો હોત. યદિ પ્રાણ શરીર સંઘાત માત્ર ભોગતા સ્યાત, જો પ્રાણ અને શરીરનો બનેલો સંઘાત જ માત્ર ભોગતા હોત તો સંઘાત માત્ર અવિશેષાત, તો સુવામાં અને જાગવાતમાં સંઘાત સરખો જ છે. સુઈ જાય ત્યારે આ તો આવો ને આવો જ છે, જાગે છે ત્યારે પણ આવો ને આવો સરખો જ છે. તો પછી તદા આપિષ્ટસ્ય અનાપિષ્ટસ્ય ચ પ્રતિબોધે વિશેષ ન સ્યાત, તો શરીરને ઢંઢોળો કે ના ઢંઢોળો એનાથી એના જાગવામાં ફેર ના પડ્યો હોત જો શરીર આત્મા હોત તો. સંઘ તો તમારા આત્મામાં એવું જ થાય છે ને કે એવું નથી. સંઘાત વ્યતિરેક્ત તો પુનર્ભોક્તરી, જ્યારે સંઘાત સિવાયનો ચેતન આત્મા ભોગતા હોય ત્યારે સંઘાત સંબંધ વિશેષ અનેકત્વાત, તો સંઘાતની સાથેના સંબંધ વિશેષો અનેક હોઈ શકે, જેની બહુ લાંબી ચર્ચા થઈ કરોડપત્રમાં, વાર્તિકમાં પણ, અને પાદનોત બીજી પણ સમજાવી. તો એના કારણોમાં એક તો કર્મ કારણો હોઈ શકે, એટલે શુભ અશુભ કર્મ, ઉત્તમ મધ્યમ અને અધમ, ઇન્દ્રિય ઉદ્ભવ અને અભિભવ એ પણ કારણ હોઈ શકે. અને એના નિમિત્તો તો શરીરમાં તીવ્ર તાદાત્મ્ય હોય કે મધ્યમ તાદાત્મ્ય હોય, એટલે ઓછું, એટલે આત્મીયત્વ મારું છે એવું તાદાત્મ્ય હોય, અથવા સ્વપ્રાણ સંરક્ષકત્વ, માત્ર પ્રાણનું સંરક્ષણ કરવા જેવું સુષુપ્તિનું તાદાત્મ્ય હોય. એટલે આવા તાદાત્મ્ય જુદા જુદા હોય, અત્યંત તીવ્ર આસક્તિ હોય શરીરમાં, ત્યારે પછી જરાક અડકે તો આપણને જાય કે મને કેમ અડકે છે. શરીર મારું છે એવું તાદાત્મ્ય હોય એટલે થોડુંક ઓછું હોય, થોડુંક મંદ હોય. જેમ કે સેવક ગુરુજીની સેવા કરે છે, એવા સંજોગોમાં એમ સમજીને કરે છે કે આ શરીર સેવકનું જ છે, આ શરીર સ્વામીનું જ છે, અને ભલે ઉપયોગ થાય એટલે ક્લિશ્ય ન પી અને વિદન ન પી, એને ક્લેશ પણ થાય છે ને જાણે પણ છે કે શરીરને થાક લાગી રહ્યો છે, તો પણ એ સેવા કરતો રહેશે. ત્યારે આત્મીયત્વ છે. અને ત્રીજું સ્વપ્રાણ સંરક્ષકત્વ, તો સુષુપ્તિમાં માત્ર પ્રાણનું સંરક્ષણ કરવા જેટલું તાદાત્મ્ય છે. હવે જુદા જુદા તાદાત્મ્યના સ્તરોને કારણે પણ એના જાગવામાં ફેર પડી શકે છે. એટલે જુઓ, આત્મા આપણે વાત કરી હતી કે ઘડો છે, ઘડો જડ છે, આપણે જાણીએ છીએ ઘડો જડ છે. ઘડો જાગતો ઊંઘતો નથી, એટલે ઘડાને આમ ઢંઢોળ કરીએ તો ઘડો જાગવાનો નથી, કશું ના કરીએ તો ટૂંકમાં ફેર નહીં પડે, જેવો છે તેવો જ રહેશે. પરંતુ હું અને મારામાં પણ ફેર નહીં પડે. હું ચેતનની વાત કરું તો ચેતનને પણ સુવા જાગવાથી ફેર નહીં પડે. પરંતુ હું ચેતન જ્યારે આ જળ ઘડાને અડકું
રાત્રે મૂકીને જાઉં, ઘડો સૂઈ ગયો. હવે સવારે હું જ્યારે આવું ને ઘડાને હાથમાં લઉં અને ઘડાને આમ કરવાનું શરૂ કરું તો ઘડામાં ચેતનતા આવી. બરાબર, પાછો 1.5 કલાક પૂરો થાય ને ઘડાને મૂકી દઉં તો ઘડો જડ થઈ ગયો, સૂઈ ગયો ઘડો. તો આ જડ વસ્તુમાં સુવા જાગવાથી ફેર ના પડી શકે. ચેતન તરીકે હું વાત કરું છું, ઉપાધિ તરીકે નહીં. ચેતન આત્મા, એમાં પણ સુવા જાગવાથી ફેર ના પડી શકે. ફેર ક્યારે પડે? ચેતન અને જડ જોડાય ત્યારે ફેર પડે. ચેતન આ જડમાં તાદાત્મ્ય કરે અને કહે કે ચલ જડ આપણે ઉઠીએ, ચાલીએ, બેસીએ, જોઈએ, સાંભળીએ, સૂંઘીએ, ખાઈએ, પીએ. એમ ચેતન જ્યારે જડમાં તાદાત્મ્ય કરે પછી એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ કે કશુંક પણ થાય છે ચેતનને જડની ગ્રંથિથી કે એના ભેગા થવાથી થાય છે, નક્કી છે. નર્યા ચેતનમાં કશું ના થાય, નર્યા જડમાં કશું ના થાય. તો સ્વાભાવિક છે કે ચેતનના જડમાં સંબંધથી થાય છે. સંબંધ જેવો હશે એવી અસર થશે. બરાબર ને? જે પ્રકારનો સંબંધ હોય, અત્યંત ગાઢ સંબંધ હોય કે હું જ ઘડો છું અથવા હું જ શરીર છું, તો ખલાસ, પછી શરીરનું જે થાય તે મારું જ થાય છે. શરીરમાં થોડોક ઓછો સંબંધ હોય, આ ઠીક છે, હોય તો વાપરો, ના હોય તો વાંધો નથી, લઈ જાઓ, કશો વાંધો નહીં. થોડો ઓછો સંબંધ હોય તો શરીરનો ઉપયોગ હું પણ કરું તો ચાલે, તમે પણ કરો તો ચાલે. આ શરીર છે, બસ જેને ફાવે તો ઉપયોગ કરે. અને અત્યંત ઓછું તાદાત્મ્ય હોય ત્યારે તો આ પડ્યો જ હોય, માત્ર મારી ઈચ્છા થાય ત્યારે ઉચકી શકે, ફૂટે ના એટલું હું જોઉં, બાકી અંતિ વધારે કશું મારે કંઈ ઉપયોગ, ઊંઘમાં કશો ઉપયોગ નથી. એટલે ઘડાનો ઉપયોગ નથી, એના વડે કશું સિદ્ધ કરવાનું નથી, એના વગર કશું ખોટાઈ નથી, પણ માત્ર ઘડો છે ખરો, એ ફૂટી ના જાય એટલું હું જોઉં છું. એટલે આવું જ જડ, એ સમજી લો કે જેવું આ 5 ભૂતનો બનેલો ઘડો છે, દૃશ્ય છે, જડ છે, પંચભૂત છે, સ્થૂળ છે, અને બીજું શું છે ભાઈ, અનાત્મા છે, ઇદમ છે. આવું બધું જ એક વસ્તુ આમાં છે. દૃશ્ય છે, જડ છે, અનાત્મા છે, ઇદમ છે, બધું જ. એટલે હું આમ કેવો ઘડો પડ્યો હોય, કેવો હું અડકીને ઊંચો નીચો કરું, એમ આ પડ્યું હોય. અને પછી એ પડી જ રહે. એટલે તાદાત્મ્યથી એ પણ જુઓ કે તમો ગુણ સૌથી વધારે વાલો છે, પડી જ રહેવાનું, કારણ કે આ જ છે. એટલે છૂટ આપવામાં આવે તો દરેકને એ જ ગમે કે પડી જ રહેવું, કશું કરવું નહીં, પડી રહેવું. કારણ કે મૂળભૂત આ છે, 5 ભૂત. પછી એમાં એને ચેતન પૂરું પડે. ઓઠ, આપણે કંઈ પશુ નથી, આપણે આ ઘડો નથી, આપણે માણસ છીએ, ચેતન છીએ. એટલે જેવી રીતે પેલા પશુને એ ચેતન છે એવું કંઈ ડફણા મારા પડે ને, ભેંસને પણ ઉઠાડવી પડે, ગાયને પણ ને ગધેડાને પણ, બધાને કેવા મારીને ઉઠાડે, એને પરોણી મારે ને પૂંછડું આમણે આવું બધું કરે. એ શું કરે છે ખબર છે? ચેતનનો જડ જોડેનું તાદાત્મ્ય વધારી આપે છે. ચેતનને જડનું, એ જ્યારે ઉઠતું નથી પશુ ત્યારે ચેતનને જડનું તાદાત્મ્ય શિથિલ થઈ ગયું છે. એટલે જડના જ પ્રભુત્વથી પડી રહે છે. ચેતનનું તાદાત્મ્ય જેવું જરાક વધારે સાણીઓ થશે એટલે એમ થશે કે હા કંઈક મચ્છર કરડ્યા જેવું થયું, તમે સખત ભોંકો ત્યારે થતું હશે, મને લાગે છે પશુને. નહીં તો આપણે તો કશા નાચવા માંડીએ જો આટલું ભોંકે તો. પણ પેલા પશુને પરોણી એટલે શું હોય કે મોટી પેલી લાકડી હોય ને, આગળ ખીલી હોય, ઊંધી ખીલી, એ ધાર બહાર આવે એટલે કેવું વાગતું હશે એને. પણ એટલું બધું નહીં વાગતું હોય, કદાચ એ લોકોને એવી પ્રકારની સંરચના હશે શરીરની, એટલે ઓછું થતું હશે. પરંતુ એનો અર્થ એવો થયો કે તાદાત્મ્ય કરતા એને વાર લાગે છે. એટલે બહુ મહેનત કરીએ ત્યારે થોડુંક તાદાત્મ્ય થાય. એવી રીતે આ શરીરને પડી જ રહેવાનું ગમે, કશું કરવાનું ગમે જ ના, અત્યારે સુઈ જ જવાનું ગમે, ચોપડી હાથમાં લીધી સુઈ જવાનું. તો પાછું આપણે એને કહેવું પડે કે જો તું ચેતન છે, જડ નથી, જો શરીર, તું મારી પાસે આવે છે, મારું સાધન છે, મારે તારો ઉપયોગ કર, ચાલ જાગ જોઈએ. તો સંઘાત ચેતન હોત તો થાત, આ જો ચેતન હોત તો. એટલે એ ચેતન હોત તો ઊંઘત પણ નહીં ને જાગત પણ નહીં, પણ એ ઊંઘે પણ છે ને જાગે પણ છે. એટલે ચેતન એનામાંથી પોતાને વિડ્રો કરી લે તો ઊંઘી જાય. એટલે કેવી બધી ઘટનાઓ સમજાય છે ને. માણસ કોમામાં કેમ જતો હશે, માણસ બેભાન કેમ થતો હશે, માણસ ઊંઘતો કેમ હશે. ધીમે 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 આપણી ચેતના આપણે અંદરથી ખેંચતા જઈએ
અને એમ કરતા કરતા શરીરને આપણે આવશે આગળ, તો એને આમ એટલે એને જડ મૂકીને અવિદ્યાગ્રસ્ત મૂકીને આપણે જતા રહીએ છીએ સ્વપ્નમાં, ત્યાં મૂકીને જતા રહીએ સુષુપ્તિમાં. તો શરીરને મૂકીને જઈએ છીએ અને શરીરને મૂકીને શરીરમાં પાછા આવીએ છીએ, પાછા શરીરને મૂકીને જઈએ છીએ અને પાછા આવીએ છીએ. એટલે આ તાદાત્મ્ય જેવું થાય તે પ્રકારનો રિસ્પોન્સ એટલે પ્રતિભાવ જોવા મળે. આ બતાવે છે કે શરીર ચેતન નથી, બરાબર. અને હું આ શરીરમાં જઈને, એ હું નામ ગયા પછીનું જુદું છે ને પહેલાનું જુદું છે. હા, શરીરમાં તાદાત્મ્યાપન્ન થયેલો જે હું છે એ સ્મોલ આઈ છે. શરીરમાં તાદાત્મ્ય પ્રાપ્ત કરતા પહેલાનો આઈ છે એ કેપિટલ આઈ છે. એ ખરો હું છે, એ ભોગતા હું છે, એ ચેતન હું છે, એને ચેતન હું કહો. તો પછી આમાં તાદાત્મ્ય કર્યા પછીનો ભોગતા છે. ચેતન આત્મા તો ભોગતા નથી, પણ એ હું ચેતન છું જે આ શરીરમાં તાદાત્મ્ય કરીને ભોગતા પછી કરતા વગેરે બને છે. અને માટે સંઘાત આત્મા થઈ શકે એવો નથી. સંઘાત વ્યતિરિક્ત તો પુનર્ભોક્તરી, પણ સંઘાતથી ભિન્ન, સંઘાતથી સ્વતંત્ર જો ભોગતા હોય તો સંઘાત સંબંધ વિશેષ અનેકત્વાત, એટલે એમણે વિશેષો અનેક બતાવ્યા, પણ એ બધા વિશેષોનું મૂળ સરવાળે અહીં આવીને અટકશે. એટલે પેલું જેમ કહ્યું ને કે ભગવાનના સ્વરૂપના દર્શન માટેનું ગર્ભદ્વાર તો એક જ છે. બહાર આવવાના, મંદિરના દરવાજા સુધી આવવાના રસ્તાઓ ઘણા હોઈ શકે. ગામમાં એક મંદિર હોય તો ભદ્રકાળીનું મંદિર હોય તો પાછળથી પણ અવાયને, આમથી પણ અવાયને, આમથી પણ અવાયને, આમથી એટલે મંદિર સુધી આવવાના દરવાજા ઘણા હોય, રસ્તાઓ ઘણા હોઈ શકે. અને મંદિરના દરવાજા પણ 2-3 હોઈ શકે. પણ અંદર ગયા પછી દર્શન કરવાના હોય ભગવાનના, તો એનું ગર્ભદ્વાર એક જ હોય. એમ અહીં બીજી બધી વસ્તુઓ છે કે પુણ્ય ને પાપ પણ કામ કરશે, ને જાગ્રત સ્વપ્ન પણ કામ કરશે, ને ઇન્દ્રિય ઉદ્ભવ અભિભવ પણ બધી વસ્તુઓ કામ કરશે. એ બધાએ કામ કરવાનું છેલ્લામાં છેલ્લું સ્તર કયું છે? તાદાત્મ્ય ઉપર અસર કરવી પડશે. દરેક વસ્તુ મારા તાદાત્મ્યમાં વધઘટ કરશે. એટલે છેલ્લો જે ભોગ થશે કે ઊંઘવા જાગવાનું થશે એ તાદાત્મ્યના આધારે થશે. બાકીની બધી વસ્તુઓ તાદાત્મ્ય કેટલું કરવું એના પર અસર કરી શકશે. જાગ્રત સુષુપ્તિ સ્વપ્ન છે એ તાદાત્મ્ય કેટલું થશે એના પર અસર કરશે. પણ સરવાળે હું કેટલો જાગીશ, ઊંઘીશ, અથવા તો બહારના સંવેદનોને કેટલા ઝીલીશ કે કેટલો તીવ્ર પ્રતિભાવ આપીશ, એ બધાનો આધાર સરવાળે તાદાત્મ્ય ઉપર રહેશે. એટલે કે આપણે એમાંથી ખસવાનું કયા તબક્કે શરૂ કરી શકીએ? બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ. કે બહાર ગરમી લાગે કે શરીરમાં આપણને શીતોષ્ણ લાગે છે, શરીરમાં છે, શરીરમાં પેલું છે, બેટે ભીતર આ જાઓ. તો શરીરમાંનું તાદાત્મ્ય ખસેડીને પ્રાણમાં લઈ આવીએ. ભૂખ્યા તરસ્યા બહુ થઈ ગયા હોય અને કશું ખાવાનું મળતું ના હોય, બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ. તો પ્રાણમાંથી તાદાત્મ્ય ખસેડીએ અને મનમાં લઈ આવીએ. મનમાં સુખ દુઃખ બહુ વધારે લાગતા હોય તો મનમાંથી તાદાત્મ્ય ખસેડીએ. બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ. જો મન આપણા હાથમાં ના રહેતું હોય તો બુદ્ધિમાં આવીને બેસી જઈએ. બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ. બુદ્ધિમાં ગરમી લાગે તો ભોગતા આત્મામાં આવીને બેસી જઈએ. બરાબર? આ શિફ્ટિંગ ધ આઈડેન્ટિફિકેશન. એટલે સરવાળે અંતિમ જે કંઈક થશે ટ્રાન્ઝેક્શન જગતનું મારા પર, મારું જગત ઉપર, અને પરામર્શ અથવા તો જગત છોડ, આ જગત તો સૌથી મોટું છે. એટલે આ જગતમાં જે કકળાટ થતો હોય બધું આમ થયું ને તેમ થયું, જાત જાતનું બધું, બેટે બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ. અંદર પણ એવું લાગતું એક મજા નથી આવતી ને મૂડ નથી ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું, એવું જે કંઈ લાગતું હોય તો એને છોડો. એ તો અનાત્મા છે, એ જડ છે, અને હું એને ચેતના પ્રદાન કરું છું. હું ચેતના પ્રદાન કરવા, ઘડો કકડાટી બગડી ગયો છે. પહેલા ઘડો સારો હતો, હા, ધીમે ધીમે રોજ ઉપયોગ થવા માંડ્યો ને પછી ઘડાને લાગ્યું કે આપણે કંઈક છીએ. પછી બોલાવીએ તો આવે નહીં, પછી હમણાં કલાક પછી આવીશ, અત્યારે મને ટાઈમ નથી, મને મૂડ નથી, પછી કરીશ, આવું કરવા માંડ્યો. એવું થાય તો ઘડાને કહી શકે કે તમે જઈ શકો છો, તમારા વગર અમારે ચાલશે. બરાબર છે? બહાર ગરમી લાગે તો ભીતર આ જાઓ. શરીરમાં, મનમાં, બુદ્ધિમાં જ્યાં કકળાટ પેદા થાય એને કહી દઈએ કે તું બહાર રહે. શરીરને દવાના માંદાશ પડીએ તો તારો શું કરવાનું? એટલે આપણે અંતે આવી કરતા હોઈએ છીએ
કે જ્યારે ખરેખર તાદાત્મ્યની કે શિફ્ટિંગ ધ આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્યમાં ખસવાની વાત કરતા હોઈએ ત્યારે આપણે એવો એક કિસ્સો લાવીને મૂકી દઈએ, પેટમાં દુખતો શું કરવાનું, પણ ભૂખ્યા રહેવાનું, ભૂખ લાગે શું કરવાનું, ભાઈ ભૂખ લાગે પેટ ભરીને ખાવાનું અને લાડુ ખાવાના, જે ખાવું હોય ખાવાનું, બરાબર. ભૂખ લાગે તો ખાવાનું, તાવ આવે દવા કરવાની, ડૉક્ટર પાસે જવાનું, પગ દુખે તો દવા કરવાની, ઠંડી લાગે તો કપડાં પહેરવાના, ગરમ કપડાં પહેરવાના, શાલ ઓઢવાની, બધું કરવાનું. આ બધું જ્યારે ના હોય એવો પણ સમય તો હોય છે જ્યારે બધું નથી હોતું. એવો સમય હોય જ્યારે આપણને આવું કોઈ બહાનું કાઢવાની અનુકૂળતા ના હોય. એનો અર્થ એવો થયો કે જ્યારે આપણને આવું કોઈ બહાનું કાઢવાની અનુકૂળતા ના હોય ત્યારે આપણે આપણા તાદાત્મ્યને ખસેડતા જઈએ, અંદર આવતા જઈએ, આ પ્રકારનો અભ્યાસ કરતા રહીએ અને ધીમે 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 એમાંથી આપણી સ્વતંત્રતા કેળવી લઈએ. તાદાત્મ્ય કરવાની અને તાદાત્મ્ય પાછું ખેંચવાની સ્વતંત્રતા આપણે કેળવી લઈએ અને આપણે આ ઘટનાને ઓળખીએ. કેવું તાદાત્મ્ય થાય છે, કેવું પાછું, એટલે સ્વતંત્રતા તો જ કેળવાય ને જ્યારે ખબર પડે કે આ બે છે. ધારો કે હું આવું ને ઘડો રોજે હોય જ અને ઘડો રોજે હાથમાં લઉં છું અને મને એમ થાય કે ઘડો જેવો છે તો એને હાથમાં લેવો જ પડે, આવી જ જાય છે હાથમાં, તો મારે એને મૂકી, એટલે મારે અભ્યાસ કરવો પડે કે ચલો ઘડો મૂકી દો જોઈએ. મૂકી શકાયો? હા, મૂકી તો શકાયો. એના વગર ચાલ્યું. એક દાડો ઘડો ના હોય તો તોય પ્રવચન તો થયું. હા, એટલે કે ઘડો હોય તો જ પ્રવચન થાય કે ઘડો ને પ્રવચન અવિભાજ્ય સંબંધથી જોડાયેલા છે એવું નથી. એને મૂકી પણ શકાય, પછી મૂકી જ રાખવાનો ના, પછી લેવાય પણ કરો. સ્વતંત્રતાએ લેવાનો, સ્વતંત્રતાએ વાપરવાનો અને સ્વતંત્રતાએ પાછો મૂકી દેવાનો. એવી રીતે ઉપાધિને પણ સ્વતંત્રતાએ લઈ શકાય. મારે વિચારવું છે અત્યારે, તો વિચાર માટે હું મારી વિચાર શક્તિને જાગૃત કરું અને એમાં તાદાત્મ્ય કરું, કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા પ્રાપ્ત કરું અને ચિંતન કરું કે શું કરીશું. પ્રેમ કરવો હોય, અંદરથી ઉમળકો આવતો જ ના હોય, આપણને ખબર છે કે અમુક માણસ આવશે અને એ ઈચ્છશે કે આપણે ઉમળકાથી આવકારીએ એને, અંદરથી કશું થતું જ ના હોય તો આપણે પ્રયત્ન કરવાનો, એમાં તાદાત્મ્ય કરવાનો, ભાવનાશીલ વ્યક્તિત્વને જાગૃત કરવાનો. અને પછી ધારો કે આ આપણો દીકરો નથી પણ દીકરા જેવો પ્રેમ એને કરીએ એવું ઈચ્છે છે તો આપણો દીકરો હોય કેવો પ્રેમ કરીએ એવું કંઈક યાદ કરીને પછી આપણે પ્રેમ રાખવાનો અને પછી એને પ્રેમ બતાવવાનો. મારી સ્વતંત્રતાએ હું કરું, મારી સ્વતંત્રતાએ હું પાછો ખેંચી લઉં. એટલે હું બંધાયેલો નથી કે મારથી પ્રેમ થઈ જ જાય. પછી શું થાય કે પહેલાંને હવે પ્રેમ નથી કરવો મારી જોડે, હું તો કર જ કરું. એટલું જ નહીં, હું તો કરું જ, પછી એમ કહું કે આટલો પ્રેમ કરીએ છીએ છે એ હવે નથી જોતા. એટલે એણે ક્યાં કીધું પ્રેમ કરો, પણ જોજો આપણે બધા વ્યવહાર આ પ્રકારના જ હોય છે કે આપણે સેવા કરીએ, આપણે પ્રેમ કરીએ, આપણે આ કરીએ, પેલું કરીએ અને પછી કે પેલા આમે ના કર્યું, પેલા તેમે ના કર્યું. તો આ બધું આપણી જરૂરિયાતથી, આપણી સ્વતંત્રતાથી આપણે નોંધ લઈએ કે કેવું આપણી જરૂરિયાતથી કરીએ છીએ. પહેલાં એ પણ નોંધ લઈ લઈએ આપણે જે કરીએ છીએ ઇટ ઇઝ સિમ્પલી આઉટ ઓફ માય પર્સનલ નીડ. હું જે કંઈ કરું છું એ મારી પોતાની વ્યક્તિગત જરૂરિયાતથી જ, મારી પોતાની વ્યક્તિગત ઉણપોને, ઇનએડિક્વસીસને કે અંદર જે કંઈક અજંપો છે એને પૂરવા જ કરું છું. એ ના કરું તો મને ચેન પડતું નથી. એ શું થતું હશે, પેલાનું શું થતું હશે, અથવા તો પછી મારું શું સ્થાન રહેશે, મારું શું વગેરે વગેરે. એટલે આપણી જરૂરિયાતોને પૂરી કરવા માટે આપણે ભલે અત્યારે આપણી સ્વતંત્રતા નથી, પરવશતાથી કરીએ છીએ, પૂરેપૂરી પરવશતાથી. એટલે આઈ ફાઇન્ડ માય સેલ્ફ, એ તો એને ખબર તો બેન આઈ ગેટ હર્ટ. જ્યારે હું ઘવાઉં ત્યારે જ મને ખબર પડે છે કે આ બધામાં હું પડ્યો, ના પડ્યો હોત તો, પણ આઈ ફાઉન્ડ માય સેલ્ફ હેવિંગ ફોલન ઇન ટુ ધેટ. પડવાની સ્વતંત્રતા મારી નહોતી, માટે નીકળવામાં હું સ્વતંત્રતાને લાગુ પાડી શકતો જ નથી. પણ મેં નક્કી કર્યું હોત કે શું કર્યું, કેવું લાગે છે, કરવું છે કે નથી કરવું, અંદર પડવું છે કે નથી પડવું, આમાં ઝંપલાવા જેવું લાગે છે કે નહીં. જો મેં નક્કી કર્યું હોત સ્વતંત્રતાથી તો મને પાછા વળવાની સ્વતંત્રતા રહી હોત. વેન ઇટ્સ અ ડેલિબરેટ એક્શન, આપણે ઈરાદાપૂર્વક કર્યું કે આ માણસ સારો લાગે છે, ઘરમાં બોલાવવા જેવો છે, અને પછી ખબર પડી કે સારો નથી,
તો આપણે એને આપણી વિચારવાની ભૂલ થઈ શકે, નિર્ણયની ભૂલ થઈ શકે, પણ એ ડેલિબરેટ હશે, ઈરાદાપૂર્વકની હશે, તો એમાંથી પાછા ફરી શકીશું. જો એ ઈરાદાપૂર્વકની નહીં હોય અને આઈ ફેલ ઇન લવ, પડી ગયા પ્રેમમાં, એવી જાતની હશે, એટલે કે મારાથી પેસિવ કર્મણી, મારાથી અસ્વતંત્રતાથી થઈ ગયું હશે, જો એવું હશે તો પછી એમાંથી મારી ભૂલ છે એવું પણ નહીં શોધી શકું અને પાછા ફરવાની સ્વતંત્રતા મને કોઈ પ્રકારની રહેશે નહીં અને હું લાચાર ને પરવશ બની જઈશ અને પેલું પછી મને નચાવશે, અબ મેં નાચ્યો બહોત ગોપાલ કામ ક્રોધ કા પહેન અંગરખા. બસ, તો નાચાવવા માટેનું કોઈ કારણ હોય તો કામ અને ક્રોધ જ હોય છે, બીજું કશું નથી હોતું, એ જ નચાવે છે. અને એટલે આપણે આમાંની કોઈ બધી જ વસ્તુઓ પૂરી સાચી છે. કામ ક્રોધ નચાવે છે એ પ્રમાણ છે. કામ એશ ક્રોધ એશ રજોગુણો સમદ્ભવ મહાશના મહાપાપમાં ભગવાને કેમ શું કહ્યું. પછી આ બધા લેખવીઓએ એ જોયું પોતાના જીવનમાં, પેલી શું માયા તો ન ગહી મેરે મન છે, નહીં કોનું ભજન છે, તો આટલું કર્યું પણ માયા હજુ તું મારા મનમાંથી ના ગઈ. તો આ બધા મહાત્માઓએ જીવનમાં જોયું છે કે કેવું જતું નથી, એમણે ઓળખ્યું કે કેવા માયામાં ચક્કર કાપ્યા કરીએ છીએ અને કેવું ખસતું નથી. તો આ એક ઘટના ઓળખાય કે આઈ મેડ ટુ ડાન્સ, મને નાચ કરાવવામાં આવે છે અને હું આઈ ફાઇન્ડ માય સેલ્ફ ડાન્સિંગ. હું જોઉં છું કે હું નચવાઉં છું, એટલે કોઈક મને નચવે છે અને અસ્વતંત્રતાથી હું નાચ્યા જ કરું છું. આ બધું ઓળખવું પડે, બધું જ ઓળખવું પડે. અને પછી એમ જન્મે કે હું કોઈનો નચ્યો નાચું છું, ક્યાં વાત છે, આવું કેવી રીતે ચાલે, આ તો નાચ ચાલવું જોઈએ. તો પછી હું નાચ શરૂ કેવી રીતે કરું છું એ આખી ઘટનાને સ્લો પ્રોસેસમાં મારે ટીપે ટીપે શોધી કાઢવી જોઈએ. નહીં પેલું મૂવી ને બધી વસ્તુ હોય તો ધીમી ઝડપથી એને ચલાવતા હોઈએ તો કેવું બધું દેખાય, એમ આપણે ધીમી ઝડપે આખી ઘટના ઘટીને આપણે શરૂ કેવી રીતે કર્યું. વોટ મેડ મી ફોલ ઇન ટુ ધેટ, મને કઈ વસ્તુએ આમાં ભૂસકો મરાવી દીધો. જે કંઈ હોય તે, ગૃહસ્થાશ્રમ પણ હોઈ શકે કે ધંધો હોય, નોકરી હોય, જે કંઈ હોય તે. ઘણા લોકો જ્યોતિષીને પૂછીને પણ ઝંપલાવે, જાત જાતની વસ્તુઓ. તો આ બધું ઝંપલાવવાની પ્રક્રિયા કેવી રીતે થઈ, કોણે મને કહ્યું. પછી એ મારા મનમાં કેમ ઉતર્યું. કાલે મને કોઈ કહે છે કે શ્રી રવિશંકર આર્ટ ઓફ એના કે લિવિંગના કોર્સીસ એમના ચાલે છે ને, તો કહે છે કે એ લોકોનો કોર્સ કરો ને પછી મને બહુ જ સારું, આપણી છોકરી બહુ જ સારું લાગે છે. અને એમાં એવું કહ્યું છે ને કે એમનો ફોટો હોય અને એમની આંખોમાં જોઈને પછી આપણે જે કંઈ પ્રાર્થના કરીને સફળ થઈ જાય, એવું કરું છું ને મને બહુ સારું લાગે છે. સાંઈ બાબાને બાપા જ નીકળવાનું પછી આ બીજું શું. એટલે જુઓ કેવી રીતે પ્રચાર થાય છે અને કેવી રીતે આપણે આ વસ્તુમાં ફસે. મેં તારા કૃષ્ણની અંદર જોજો એ થાય છે કે નહીં. તો આપણી છોકરી હતી હું કહી શકીને હજુ શરૂઆત જ મને પૂછ્યું કે હું કરું છું ફલાણા અમારા કુળદેવ. જો કેવી વસ્તુઓ આપણા સારા સમાજમાં. એ છોકરી મને કહે છે કે અમારા સાસરામાં અમારા ફલાણા કુળ દેવતા છે, મને તો નામમાં સમજ ના પડી, બ્રાહ્મણ કુટુંબ છે અને એ દેવતા અમારા કંઈક કાકા સસરા કે કોઈકની અંદર દેવતા સાક્ષાત આવે છે અને આમ કરે છે ને તેમ કરે છે અને જાત જાતની વસ્તુઓ બધા બહુ માને છે. મારા કુટુંબમાં મારો પતિ પણ બહુ માને છે અને હું ના માનું તેને નથી ગમતું. મેં કીધું બહુ માનજે એની અંદર, એની પાસે જઈશ નહીં, કશું માગીશ નહીં, કોઈ પણ પ્રકારની ઈચ્છા કરીશ ને. આપણે બધું જ છે ને કશું જોઈતો તારો નારાયણ ઘરમાં છે, માગજે. અને જો ઘરમાં વિરોધ થાય ને કે એની પાસે જવાનું ગમે તે હેતુથી ગમે તે કામથી, તો તારા ઘરવાળાને કે મને એકલા બીક લાગે, તમે ચલો ને જોડે, એકલા નહીં જવાનું, જે કરવું હોય કરવાનું. ઘરમાં વિરોધ ના કરો, ઝઘડો ના કરો સાસરામાં, પરંતુ જોખમમાં ના મુકાશો. એટલે હવે જ્યારે માનો કે માણસ જોખમ સુધી મુકાઈ ગયો અને પછી થયું કે આટલા બધા આપણે કેવી રીતે આવી ગયા, તો ધીમી પ્રક્રિયામાં શોધી કાઢીએ કે પહેલું શું થયું. મનમાં જરા કામના જન્મે તો જ માણસ આવું કરે, લોભ વગર આ થતું જ નથી હોતું. એટલે ટૂંકમાં તાદાત્મ્યની પ્રક્રિયાની વાત કરીએ તો આપણે આપણી બધી જ પ્રવૃત્તિઓ માટે શોધી કાઢીએ કે કેવું તાદાત્મ્ય આપણને આ કરાવે છે અને એની સ્વતંત્રતા કેળવી લઈએ કે ઈચ્છાપૂર્વક તાદાત્મ્ય કરીએ અને ઈચ્છાપૂર્વક વિડ્રો કરી લઈએ. યદા સંભળતે ચાયમ કુર્મઃ
અંગાની ઇવ સર્વશઃ. કાચબો સ્વતંત્રતાએ પોતાની ઇન્દ્રિયો બહાર કાઢે છે અને સ્વતંત્રતાએ ઇન્દ્રિયોને પાછી ખેંચી લે છે. એટલે આપણે ના કેળવીએ, બરાબર ને? એટલે તો પ્રકૃતિના લક્ષણમાં આપ્યું. હું માણસ છું અને નારાયણે મને બધા જ, વિચાર કરો, બધા પશુ પક્ષીઓમાં ઘણી મર્યાદાઓ છે. એક તે પશુ છે, પહેલી મર્યાદા છે કે પક્ષી છે. સાથે સાથે બધાની કોઈક વિશેષતા છે. દરેક પશુ કે દરેક પક્ષીમાં કે દરેકની અંદર કંઈક સરસ મજાનો ગુણ છે. નારાયણે માણસને માણસ બનાવ્યો અને બધા પશુ પક્ષીઓના જે શ્રેષ્ઠ ગુણો છે ને, મને લાગે છે એ માણસને આપ્યા. હા, બધા પશુ પક્ષીના ગુણો જે સરસ સરસ, દરેકના યુનિક, આમ નાના નાના ગુણો છે કે મોટા મોટા જે હોય તે, પણ સરસ સરસ ગુણો એને માણસને આપ્યા છે. અથવા તો વિકસાવવાની ક્ષમતા આપી છે કે કૂતરું ધારો કે સરસ ઊંઘી શકતું હોય તો માણસ સ્વાદેન્દ્રિય સરસ વિકસાવી શકે છે. અને બીજા જે પશુઓ ચાખી શકતા હશે, ખાઈ શકતા હશે, માણસમાં એક ક્ષમતાઓ છે. સંગીત સાંભળી શકતો હશે હરણ, એક ક્ષમતા છે. ગાઈ શકતા હશે, એક ક્ષમતા છે. એટલે આમ તો કરવાનું જ નહીં કે પાછું ખેંચવાની સ્વતંત્રતા નથી, અસર્ટ કરવાનું. હું મારી જાતને પાછો ખેંચી શકું છું એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. હું કરીને જ રહેવાનું છું. હું મારી જાતે ઝંપલાવીશ. સવારે હું નક્કી કરીશ શું કરીએ, બોલો, ચા પીવાની છે, પીવી છે ચા. ઉઠીને ગેસ ચાલુ થઈ જ જાય, તપેલી મુકાઈ જ જાય, ચા થઈ જાય, ગળી જાય, પીવાઈ જાય, ખબર જ ના પડે. પૂછવાનું, ઉઠ્યા આપણે શું કરીએ, બ્રશ કરવું છે, ચાલો તૈયાર કરી નાખીએ. પછી બ્રશ કરવાનું. દરેક વસ્તુને પહેલા ઉભા રહીએ, વિચાર કરીએ, આપણી જાતને રજા આપીએ, પછી શરૂ કરીએ. બરાબર? આપણી સ્વતંત્રતાએ શરૂ કરીએ, સ્વતંત્રતાએ પૂરું કરીએ. એક ડેલિબરેટ વ્યક્તિત્વની ટેવ પાડતા જઈશું તો કામ કે ક્રોધ આવતા પહેલા અંદર પૂછવું પડશે. બહુ ઈચ્છા જન્મી છે આજે તો ભજીયું ખાવું જ પડશે, કારણ કે આખો લડો ઉપવાસ હતો અને ખાધું જ નહોતું, એટલે કે ફરાળ જ ખાધેલું, ખાલી ભજીયા નહોતા ખાધા. ભજીયા તો ખાધેલા પણ પેલા ફરાળના કેવું હોય છે ભજીયા, ફરાળના બફવડા તો બફવડા જ ખાધેલા. હવે ઠીક છે, તો કાઢી નાખીએ એક દાડો, પણ કે ચણાના લોટના ભજીયા જેવી મજા આવે એની અંદર. એટલે હવે આજે તો એ જ ખાવા છે, એવું થયું અંદર. એની નોંધ લેવી. કેવી કામના જન્મી. શું કરીશું? નહીં ચાલે એના વગર કે ચાલશે? જો ભલે ખાઈશું, કરીશું ને ખાઈશું, પણ એની પહેલા ઊભા રહેતા તો શીખી જ ગયા આપણે, અને રજા આપતા શીખી ગયા. એટલે કે એ મારા ઉપર નિયંત્રણ ધરાવે છે અને કરતા એ છે ને હું બિચારો કર્મ છું. એ સ્વતંત્ર છે ને હું અસ્વતંત્ર છું. એ પ્રક્રિયામાંથી પ્રયત્નપૂર્વક મુક્ત થતા છે, પ્રયત્નપૂર્વક. એટલે ડેલિબરેશનનો સભાન પ્રયત્ન. આ તાદાત્મ્ય એટલે કેવું સુંદર સંબંધ, વિશેષ અનેકત્વાત, વિશેષ સંબંધોની અનેકતા પણ એ અંતે તાદાત્મ્ય ઉપર આવીને ઉભી રહેશે. પેષણ અપેષણ કૃત વેદનાયા સુખ દુઃખ મોહ મધ્યમ અધમ ઉત્તમ કર્મ ફલ ભેદ ઉપત્તેશ વિશેષ યુક્ત. તો ઉત્તમ કર્મ કે પુણ્ય હોય એટલે સુખ મળે, મધ્યમ હોય એટલે દુઃખ મળે, અધમ હોય એટલે મોહ મળે. અને પ્રકાશન ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાને ન નિવૃત્તાની કાંક્ષતી. એવું જન્મે ત્યારે સમજીએ કે મનમાં મોહ જન્મ્યો છે. આ કંઈક હશે પૂર્વના કર્મો, પેલા અધમ કર્મો કંઈક એવા હશે, આવ્યું જતું રહેશે, મારે શું છે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, જો મોહ વગેરે વસ્તુઓ આવી ગઈ હોય તો દ્વેષ કરતો નથી. ને નિવૃત્તાની કાંક્ષતી, સાત્વિક વિચાર આવ્યો અને ચાલ્યો ગયો. એક સરસ વિચાર હતો, મને એમ કે એના આધારે કવિતા લખી નખાશે. શું વિચાર, કેવો વિચાર આવેલો, કયો શેનો વિચાર હતો, શો વિચાર હતો, યાદ જ નથી આવતું. ન નિવૃત્તાની કાંક્ષતી, ગયું એની આકાંક્ષા કરતો નથી, આવ્યું એનો દ્વેષ કરતો નથી. આ બધી વસ્તુઓ કોઈ ચમત્કારથી થતી નથી. દરેકે દરેક વસ્તુને માટે વ્યક્તિગત રીતે નિષ્ઠાપૂર્વક અને સભાનતાપૂર્વક અભ્યાસ કરવો પડશે. ન તો સંઘાત માત્રે સંબંધ કર્મ, તે તો અમે સંઘાત આત્મા હોય તો આવું તો થાય જ ને. તો કે ના, ન તો સંઘાત માત્રે સંબંધ કર્મ ફલ ભેદ અનુપત્તે વિશેષ યુક્ત. સંઘાત માત્રમાં સંબંધ કર્મ ફલ ભેદ, જો આ શરીર જ આત્મા હોય તો એ સંજોગોમાં કોનો સંબંધ કોની જોડે થશે, શી રીતે થશે,
અને આ બધા જે વેરિએશન્સ છે અનુભવોના, પ્રતિભાવોના, જાગવાના, એ કેવી રીતે સમજાવી શકાશે? જો આ જ આત્મા હોય તો માટે નથી થતું. તથા શું બેટા? વાત સાચી છે. પ્રશ્ન એવો છે કે કરવાની સ્વતંત્રતા જો હું કેળવું તો ન કરવાની સ્વતંત્રતા પણ કેળવી શકું. બંને ના હોય તો શું કરવું? ના જ હોય. કારણ કે આપણે એ સ્વતંત્રતા હોવી જોઈએ એવું પણ વિચાર્યું નથી. આપણે અસ્વતંત્ર છે એ પણ ખબર નથી. એટલું બધું સ્વાભાવિક રીતે, હેબિચ્યુઅલી પણ ઓછું પડે એટલું સ્વાભાવિક રીતે. એટલે અગ્નિ ઉપર પગ પડે તો દજાય જ ને. ઇટ ઇઝ સો નેચરલ. એટલી સ્વાભાવિક રીતે આપણે હું શરીર છું, મન છું, બુદ્ધિ છું અને આઈ એમ ઇનએડિક્વેટ. આ બધાની પાછળનો મૂળભૂત નિર્ણય તો હું અપૂર્ણ છું, અધૂરો છું, એ જ નિર્ણય અને એ શાશ્વત સનાતન સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવ્યો છે. ધેટ્સ હાઉ ઇટ બિગિન્સ. અને બધા ફિલોસોફરે આ સ્વીકાર્યું કે હું જીવ છે તો સત્ય જ છે, દુઃખી છે સત્ય છે, માટે મારે સુખી થવું છે, અપૂર્ણ છે સત્ય છે, બહારથી પૂર્ણતા લાવવી છે. અને માટે પછી પૂર્ણતાની અને પેલો ડૂબતો માણસ કેવો તણખલા પકડે, ભૂખ્યો માણસ કેવો નીચેથી પેલું નાનું કોઈ આવું કંઈક લાકડાનું હોય દેખાવમાં સરસ ફળ જેવું આવું હોય તો એ આશા કરે જ, કારણ કે સખત ભૂખ્યો છે. એટલે આપણે એટલા બધા ભૂખ્યા તરસ્યા જન્મો જન્મના હતા કે આપણે બધી જ વસ્તુમાં સુખની આશાએ ધાફા મારતા થઈ જ ગયા. એટલે જેમ પાણી ઢળી જાય ને નીચે, પરાંચી ખાની ઇન્દ્રિયો બહાર છે, એનો અર્થ આ જ થયો કે સ્વાભાવિક રીતે પાણી ઉપરથી નીચે જાય એમ વ્યક્તિત્વ ઉપરથી નીચે. એટલે કે પૂર્ણતા તરફથી અપૂર્ણતા તરફ કમનસીબે, પૂર્ણતા તરફથી અપૂર્ણતા તરફ પણ પૂર્ણતા છે એવી આશાએ એ ત્યાં જોતું થઈ ગયું છે. એ ઢાળવાળું જ થઈ ગયું છે. કશ્ચિત ધીરઃ પ્રત્યેગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુઃ અમૃતત્વમ ઇચ્છન. તો ધીર પુરુષે આવું કરવું પડે. આવૃત્ત ચક્ષુ અમૃતત્વમ ઇચ્છન એટલે જિજ્ઞાસા કે મુમુક્ષા, એનો સન જે પ્રત્યય છે અવગતિ પર્યંતતા બતાવે છે. આ પ્રત્યય ત્યાં સુધી કામ કરવો જોઈએ કે અવગતિ એ પૂરેપૂરી ના થાય. ભૂખ કેટલી 25 રોટલીની ભૂખ હોય, પહેલી રોટલી ખાઈને ભૂખ મરી જશે? પેલી ભૂક્ષા ક્યાં સુધી રહેશે? પૂરેપૂરી ભૂખ શમે નહીં ત્યાં સુધી ભૂખ લાગ્યા જ કરશે. હજુ એક રોટલી, આ બધા એટલે એક એક શું પૂછે, આપણને 5-10, કારણ કે સખત ભૂખ છે. તો જ્યાં સુધી અવગતિ એટલે એ ઈચ્છા અને મુમુક્ષા કે જિજ્ઞાસામાં એવી તકલીફ છે ખરી કે પૂરી ના થઈ હોય ને સંતોષ થઈ જાય કે પૂરી થઈ ગઈ. જ્ઞાન તો થઈ જ ગયું ને, આપણને ક્યાં જ્ઞાન નથી? બોલો, આટલા વર્ષથી સાંભળ્યું ને હું બ્રહ્મ છું, ખબર પડી ગઈ. એટલે જ્ઞાન થઈ ગયાનો વેમ વારંવાર પડે છે. એટલા માટે થોડા નિખનન ન્યાયના ધારમે વાપી નોનમ તમ વેત્થ બ્રહ્મણો રૂપમ. એ કહે છે ગુરુજી જ્ઞાન થઈ ગયું. થઈ ગયું? બરાબર થઈ ગયું? બરાબર થઈ ગયું. ચોક્કસ? અરે પાક્કું. જોવો તો ખરા, પૂછો જો એ પ્રશ્ન. મને લાગે છે તને હજુ જરા ઓછું જ્ઞાન થયું છે. મીમાંસે બંને હું માનું છું કે તારે મીમાંસા કરવી જોઈએ, હજુ ચિંતન કરવું જોઈએ. એટલે આ સંકોરવાનું કામ ગુરુજીનું છે. એ વારંવાર સંકોરતા રહે છે. એટલે અગ્નિ શાંત થવા આવે ને પાછી જરા ફૂંક મારી આપે, પાછો તણકલો નાખી આપે ને પાછો અગ્નિ પ્રગટવા માંડે. તો જિજ્ઞાસા અવગતિ પર્યંત જ્ઞાન ન થાય ત્યાં સુધી શાંત નહીં થઈ જાય. એ જોવાનું કામ આપણું છે. અને આપણે અને મને ખબર છે કે એ ઓળખાય જ. જો આપણે ખરેખર પ્રામાણિક હોઈશું, જો આપણે ખરેખર સંનિષ્ઠ હોઈશું તો આપણે ઓળખી શકીશું કે મારી પૂર્ણમાં બ્રહ્મમાં સચ્ચિત આનંદમાં અહમ બુદ્ધિ છે કે જીવને બ્રહ્મ બનાવ્યાની મારી અહમ બુદ્ધિ છે. બરાબર છે? એટલે જીવને રાખીને જીવને બ્રહ્મ બનાવ્યો છે એનો મને સંતોષ છે કે ખરેખર મારામાં જીવત્વ પૂરું ખસી ગયું છે અને બ્રહ્મ બુદ્ધિ. એટલે મધુસૂદન સરસ્વતીજી મહારાજની સામે કંઈક લખતા હતા ને એક સાધુ પરમહંસ આવીને બેસી ગયો જરા ઊંચા આસન પર. क्यों रे मधुसूदन, कुछ शास्त्रार्थ में हरा दे तो ठीक लगेगा कि नहीं महाराज? वो तो नहीं लगेगा, ऐसे अपमान तो लगता ही है. तो अंतःकरण से संबंध कहाँ विच्छिन्न हुआ? તો અધ્યાસ તો ના જ ગયો ને. મોટી અદ્વૈત સિદ્ધિને બધું લખી માર્યું, પણ એ ગયું ક્યાં?
એટલે આપણને જરાક પણ હર્ટ થાય, જરાક પણ ગિલ્ટ થાય, જરાક પણ કોઈકની સામે આપણને સહેજ આપણું સ્થાન ઊંચું બતાવવાની ઈચ્છા થાય. પેલા આમાં સ્વામીજી મહારાજ કહે છે ઘણું. તો આવી બધી વસ્તુઓ થાય એટલે સમજ તો પડે જ કે અંદર ખરી પૂર્ણતા નથી. એ પૂર્ણતાનો છતાં એને હું અંચય નથી કહેતી, કારણ કે પ્રક્રિયા તો આ જ હોય ને. આપણે ધીમે 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 વિકસતા જઈએ એટલે આપણે હજુ પૂરા નથી વિકસ્યા એ ગુનો નથી, પણ અપૂરતા વિકસીને પૂરતા માની લેવું ત્યાં આપણે ધ્યાન દોરીએ છીએ. બરાબર છે? હજુ કેમ પૂરા નથી વિકસ્યા એની ચિંતા નથી કરતા. આમ ઓન ધ વે હું રસ્તા ઉપર છું, પણ હું રસ્તા પર હોઉં ને સમજી જાઉં કે ટોચે પહોંચી ગયો છું તો પાછું મારે ધ્યાન રાખવું જોઈએ કે હું પહોંચી ગયો છું. અને એ ઓળખાશે જ. આમ ભલા મહાત્મા ના હોય ગમે તેટલો સ્વામીજી મહારાજે કહ્યું એકવાર આચાર્ય સભાની અંદર એક મહાત્માને બોલાવેલા. હવે એ મહાત્મા બહુ જ વિદ્વાન છે, આપણે ઓળખીએ છીએ, અને બહુ જ વિદ્વાન છે, સરસ છે, ખાસ્સા વિરક્ત છે અને ખાસ્સી ઊંચી ભૂમિકા પર હશે. ખાસ્સા એટલે આપણી સાથે વાતચીત કરવાની ભૂમિકા પર આવતા પણ એમને તકલીફ પડે એવી વિરક્તિથી જીવ્યા છે, અને એટલા માટે હસીને વાત કરતા પણ એ હવે શીખી રહ્યા છે. બરાબર? એટલે કે લોક વ્યવહારથી એટલા અલગ વિરક્તિમાં થઈ ગયા હશે કે લોક વ્યવહારને માટે એટલા ઉપલબ્ધ ના હોય, અને ત્યાં સુધી એ કશું હતા નહીં. એટલે પોઝિશન વાઇઝ પછી એમને એક હોદ્દો મળ્યો કે એક આશ્રમના, એ હું ઓછી વિગત આપું છું, પણ એક આશ્રમના એ અધ્યક્ષ થયા. એમને બનાવવામાં નિયુક્ત કરવામાં આવ્યા. આચાર્ય સભામાં જે પ્રકારની પોઝિશન વાળા લોકોને બોલાવવામાં આવતા હશે એમાં અત્યાર સુધી નહોતા બોલાવવામાં આવતા, કારણ કે પોઝિશન ઉપર નહોતા. હવે એ પોઝિશન પર આવે એટલે એમને બોલાવવામાં આવ્યા. અને ત્યારે એમણે પ્રવચનની શરૂઆતમાં પહેલું જ કીધું કે મને અત્યાર સુધી ના બોલાવ્યો, હવે હું અમુક આશ્રમના થઈ ગયો પછી મને બોલાવ્યો. સ્વામીજી કહે છે આપણને સાંભળીને બહુ ખાનગી વાત કહું છું, હા, હું નામ તો નથી જ કહેતી, એટલે આપણી વચ્ચે ટીકાની વાત નથી હોતી, પણ એ કહે છે આપણને એવું જોઈને બહુ દુઃખ થાય કે આપણને એવું જોવાનું ગમે કે એક્સ મહાત્મા ખરેખર સરસ હોય અને ના નીકળ્યું. બીજા એક મહાત્માનું હું આના માટે નિમંત્રણ આપવા ગઈ હતી આચાર્ય સભા કે વાચકશાત માટે, કે મારે ત્યાં પ્રવચન કરવાનું હશે, આ પણ સરસ મહાત્માની વાત કરું છું. મેં કીધું ના. એટલે હવે એ તો આચાર્ય સભા એટલે બહુ જ બધા હોય, હવે કેટલા બધાને બધાનું ધોરણ હશે, કોને બોલવાનું કેવું કોને ને એવું બધું, કે જઈને શું કરવાનું, બધાનું પ્રવચન સાંભળવા જ મારે જવાનું. ગો. પછી આપણે શંકર જયંતિ ઉજવેલી ત્યારે 3 સાંજ ઓપન એર થિયેટરમાં હતી, અને અથવા 2 સાંજ, 3 સાંજ અને 2 સવાર. 3 સાંજ ઓપન એર થિયેટરમાં, 2 સવાર સેનેટ હોલમાં હતી. બરાબર? હવે પહેલી સાંજે કોઈકને બોલાવીએ, બીજી સાંજે કોઈકને બોલાવવાનો તો હોય જ ને, પણ ત્રીજી સાંજે બોલાવવા પડે, કોઈ સવારે બોલાવવા પડે. 5 સેશન હોય તો 5 વક્તા આપણે બોલાવતા હોઈએ, તો 5એ 5 પહેલા દાડે પહેલા સેશનમાં તો ના જ બોલાવાય. બરાબર છે? હું આચાર્ય મહામંડલેશ્વરની વાત કરું છું. હા, તો અજીતભાઈ નિમંત્રણ આપવા ગયા, પછી નક્કી તો થઈ ગયું હશે, બધા નિમંત્રણ આપ્યા, બધાએ હા પાડી, પછી કાર્ડ છપાયા અને પછી નિમંત્રણ આપવા ગયા. તો એવું થયું કે પહેલી સાંજે સેશન શરૂ થાય, એટલે પહેલી સાંજે એક્સ મહાત્મા હતા અને બીજી સવારે ભાઈ મહાત્મા હતા. તો ભાઈ મહાત્મા નિમંત્રણ આપવા ગયા તો કે હું તો નહીં આવું. કેમ? પહેલું તો મારું નથી ને. અમદાવાદના બહુ જ જાણીતા મહાત્માની વાત કરું છું. એટલે કેટલું સમજાવે કે સાંજના સેશન સ્વતંત્ર છે, સવારના સ્વતંત્ર છે, સાંજમાં પહેલા એ છે, સવારમાં પહેલા તમે છો, એમ કરીને સમજાવીને એમને બોલાવે. એ આવ્યા, અને બીજા મહામંડલેશ્વર જે બીજી સવારે આવવાના હતા એ ના આવ્યા, અને એમને લેવા ગાડી મોકલી. ત્યારે ગાડી લેવા ગઈ તો અમે બેસીને જતા જોયા અમે, પહેલી રણક. બરાબર? એટલે આ બધી વસ્તુઓ તેવી ભયંકર છે કે ખુરશીઓ તો મળશે ને, પોઝિશનો એ મળશે ને, મંડલેશ્વર થશે ને, જે થશે તે થશે. બ્રહ્મ જ્ઞાન બધાથી દૂરનું દૂર અસ્પૃશ્ય રહી જતું હોય છે. ખરેખર આપણે ટીકા માટે કહેતા જ નથી, આપણને કોઈ રસ નથી. હું તો સાચી આ સિવાય તો હું ઘણી વસ્તુઓ કહી શકું તમને, પણ છોડો, ચાલો, આપણે રસ નથી.
કારણ કે મહાત્માઓ સાથેના સંપર્કો રહ્યા છે અને મહાત્માઓ આમ એટલે કે અંદરની પેલી ઇનેડિક્વસી હોય છે ને, અપૂર્ણતા, અજંપો, કે આનો આટલો આદર છે ને મારો નથી. જો સ્વામીજી મહારાજ એ રીતે બહુ માઇલ્ડ છે અને બહુ મોટી પોઝિશનો પર એવું કશું નથી, પણ છતાં હી હોલ્ડ્સ એ ખાસું ઓડિયન્સ હોલ્ડ કરે છે. આપણા સંસ્કૃત નાટકો વખતે પણ હોલો ભરાઈ ગયા હતા. જ્યારે સ્વામીજી મહારાજની 70મી જન્મજયંતિ ઉજવી ત્યારે એ યાજ્ઞવલ્ક્યવાળું સંસ્કૃત નાટક હતું અને બીજું પેલા કૌત્સવાળું નહીં સંસ્કૃત નાટક. 2-3 દિવસના કાર્યક્રમો હતા તો આખો ટાગોર હોલ ભરેલો હતો. અને એ તો તમે જાણી જાવ એવું છે. એટલે ત્યારે લોકોને એવું થઈ જાય કે આટલો બધા માણસ આવે તમે સંસ્કૃત નાટકમાં અને અમારે ત્યાં માણસ જ નથી આવતો. આ બધી વસ્તુઓ એવી ભયંકર કોમ્પ્લેક્સિસ ઊભા કરે છે અને બહુ એવિડન્ટ થઈ જાય છે, એમનાથી વ્યક્ત થઈ જતી છે આ વસ્તુઓ. એટલે આપણે બહુ જ સભાન રહેવું જોઈએ કે આપણે સ્લો મોશન, આખી પ્રક્રિયાને આપણે ધીમી ગતિએ બરોબર એને જોવી જોઈએ કે કેવું ઇનેડિક્વસીમાંથી જૂની પ્રક્રિયાઓ છોડો, જૂના જે અનુભવો થયા, હવે નવી વસ્તુ કે જે કંઈ હું શરૂ કરું છું, જે દિવસ છોડો દરરોજ દિવસ મેં કહું ચાથી, તો દરરોજના દિવસમાં જે કંઈ શરૂ કરીએ એ શરૂ કરતાં હું નક્કી કરું કે જુઓ હું ઉઠું છું, હું બ્રહ્મ છું, હું ઉઠું ત્યારે સચ્ચિદાનંદ જ છું. હવે હું આ શરીરનો વેશ ધારણ કરું છું અને હવે હું દેવદત્ત કે યજ્ઞદત્ત બનું છું. ચાલો યજ્ઞદત્ત ભાઈ, આપણે શું કરવાનું છે? પહેલાં તો આપણે સ્નાન તો કરવું જ પડશે, જરા સફાઈ કરવી પડશે શરીરની. ચાલો ત્યાં શરીરને નવડાવી કાઢીએ. એટલે આપણે આ બધા નિદમ બનાવતા જઈએ. આ શરીરને સંબોધન કરવા માટે એવો થયો કે હું શરીરમાંથી છૂટી ગયો, શરીરને મેં ઇદમ બનાવ્યું કે ચલો દાંતને સાફ કરો, ચલો એ શરીરને નવડાવી કાઢો, ચલો શરીરની સફાઈ કરો, પછી શરીરને પેટને ચા પીવડાવી દો, માથું દુખવા માંડશે. આમ આપણી જાતને સંબોધન કરીને આપણે આ પ્રક્રિયાઓને બરોબર ઓળખી કાઢવી પડશે કે દરેક વસ્તુ મારી સ્વતંત્રતા એમાં હું જોડાઉં. અને જો જોડાવાની સ્વતંત્રતા મેળવીશ તો પછી હું અને એ અહમ અને ઇદમ બે થશે અને તો છૂટવાની સ્વતંત્રતા આજે ને તો કાલે હું કરી શકીશ. પણ પહેલાં બેનું વિવેક, પૃથક્કરણ કરી લઉં. પહેલાં સમજમાં પૃથક્કરણ કરું અને પછી પ્રવેશ કરતા પહેલાં, પ્રવેશ કર્યા પછી, પ્રવેશ કરવા દરમિયાન અને અંદર ગયા પછી જોઈએ કે કેવા જંપ લાગ્યો ને કેવું થાય છે. હવે બહુ ફરી કરવું છે. મહાત્માઓ કરતા હોય છે. કોઈ મહાત્માને બાસુદી ખાવાનું મન થયું તો કોઈ ભક્તને ઘેર જઈને કહે છે કે મને મોટું તપેલું ભરીને બાસુદી બની આપો. પ્રકાશ આનંદજી કોઈકના પુસ્તકોમાં છે વાર્તાલાપ ને ધર્માલાપ. તો ભક્તને ઘેર જઈને મોટું તપેલું ભરીને બાસુદી બનાવડાવી, પછી બારણો બંધ કરી દો. બારણો બંધ કર્યું અને તપેલામાંથી બાસુદી ખાય ને ઉલટી કરે અને પાછું ખાઈને પાછું ઉલટી કરે. ખાવું છે? હજુ ખાવું છે? લોકો આવું બધું કરે છે. આપણે નથી કહેતા કે આવું કરવું કે ના કરવું. આપણે બહુ સોફિસ્ટિકેટેડ છીએ. એટલે આપણે તો ખાલી ખુરશીમાં બેઠા બેઠા વિવેક કરીએ, બધું થઈ જાય આપણને. આપણે આવું ગંદુ કરવાનું? અરે ગંદુ કરે થતું હોય તો ગંદુ કરવામાં શું જાય છે આપણું, જો થતું હોય તો. એટલે માણસો ગંભીરતાથી બધું કરે છે. સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, આનંદમયમાં બધા મહાત્માઓના જીવન ચરિત્ર વાંચી કાઢો, કેટલું કષ્ટ અને પ્રતિષ્ઠાથી બચવા શું શું કર્યું છે. આ બધા ધીસ થી ડુ. એટલે આપણે આપણા ધ્યેયની સ્પષ્ટતા રાખવી પડે. એનાથી વંચિત કે ફંટાયેલા ના થઈ જાય, જોવું પડે. અઘરું છે કારણ કે આપણે જ્યાં હોઈએ ત્યાં બધી બોલબાલા તો જે છે તે જ છે. એ બોલબાલાની વચ્ચે આપણે વૈરાગ્યનો આદર કરવો હોય પણ ભાઈ ખબર નહીં. એટલે મને એવું થાય કે આપણને સમજ તો પડતી જ હોય છે, પછી આપણે નથી જ કરવું હોતું. સાચી વાત તો આવી જ હોય છે. આપણે સમજીએ છીએ કે આ ખોટું છે, સમજીએ જ નહીં તો પછી બહુ દૂર છે, પ્રશ્ન જ નથી આવતો. સમજ જ ના પડતી હોય કે આપણા વર્તનમાં ખોટું છે, વ્યવહારમાં ઉણપ છે, અંદર ઇનેડિક્વસી છે, બધું મને તો કંઈ નથી, બધું સરસ જ. કેમ છો? સારું છે, સરસ છે. એટલે હવે આ અશક્ય કિસ્સાઓ છે જ્યાં અંદરની ઇનેડિક્વસી એટલે અપૂર્ણતા કે અધૂરપ
કે ઓછપ ઓળખાતી જ ના હોય અને એમાંથી થતા વર્તનો એની કોઈ નોંધ જ ના જન્મતી હોય અને એવું લાગતું કે સરસ છે બધું, તો પછી પ્રશ્ન જ નથી આવતો. પરંતુ ઓળખાતું હોય ને ખબર છે કે કેવી આસક્તિ છે, બધાને આપે મને કેમ નહીં, બધાને કહ્યું મને કેમ નહીં, બધાને બોલાવે મને કેમ નહીં, અને એટલું બધું ખુલ્લું માણસ આપણે ડાયા છીએ એટલે આપણે વ્યક્ત નથી કરતા, પણ એ અંદર સપ્રેસ થાય છે અને ગમે તે સમયે પછી પેલું કુકર ફાટે ને એમ ખોટા સમયે ફાટી જતું હોય છે. જ્યાં આપણને ઈચ્છા હોય કંઈ ના દેખાડીએ તો સારું, ખોટી જગ્યાએ ખોટા સમયે ફાટી જતું હોય છે. આ કાર્યક્રમને માટે તમે હવે બધી જગ્યાએથી ફોન આપણે જાતે તો ના જ કરી શકીએ, થોડા ફોન એમને સોંપ્યા હોય, થોડા બીજાને સોંપ્યા, બધા ફોન કરતા હોય. અને હવે એમને કહ્યું તમે ફોન કરજો, અઠવાડિયાથી આપણે કહ્યું હોય તે આજે 2-5 કરે, કાલે 2-5 કરે, પછી 2-5 કરે, કોઈનો વારો છેલ્લો આવે, કોઈનો વારો પહેલો આવે. એક જણનો પહેલો વારો આવી ગયો, એક જણનો છેલ્લો દાડે વારો આવ્યો, અને પહેલે દાડે વારો આવ્યો તો પાછો છેલ્લા વાળાને કહી આવે મને તો ક્યારના ફોન આવી ગયા છે. પેલો જે મચી પડ્યો કે તમે 10 વાળાને ફોન કર્યો અને મને છેલ્લે દાડે ફોન કરો છો, હું આવવાનો જ નથી ને ના આવ્યો. એટલે એવું ખુલ્લું આમ અંદરની એનેડિક વસ્તી હવે આ માણસે બોલીને વ્યક્ત કરી, સારું થયું, એટલે કકડાટ એના પેટમાંથી નીકળી ગયો. એટલે આપણે વ્યક્ત ના કરીએ ને અંદર પછી એમાંથી બીપી થાય ને આ થાય ને બધું આમાંથી જ થાય છે, ને પિત્ત થાય ને માથું દુખે છે ને આ બધા ત્યાંથી જ થતું હોય છે, અંદરના કકડાટથી જ બધું થાય છે. એટલે કારણ કે પ્રસન્નતા ના હોય એટલે પચે ના ખાવાનું. આપણી પ્રસન્નતા વ્યક્તિત્વમાં ના હોય એટલે ખાવા બાવાનું પચે નહીં, અને પછી ખાવું તો પડે જ, કારણ કે આપણને એ પણ સંસ્કાર જ છે, ખાધા વગર શરીર ના ચાલે, ખાવું તો પડે જ ને. તો આપણે હેબિચ્યુઅલી પછી ખાતા હોઈએ ને પછી ખાધેલું પચાવતા ના હોઈએ, એક્સરસાઇઝ ના કરીએ, પ્રાણાયામ ના કરીએ, ચાલવા ના જઈએ, કશું ના કરીએ, આખો દાડો કામ કરીએ, એમાં હું વાસણ આમ ઘસીએ તો થોડું પેટમાં પછી જાય ખાવાનો. એટલે આ બધી મોટા ભાગના રોગો માનસિક હોય છે. આપણને નિશાળા ભણાવ્યું હતા ને, શું ભણાવ્યું હતું? અ સાઉન્ડ માઇન્ડ ઇન અ સાઉન્ડ બોડી, એવું હતું ને. શરીર સ્વસ્થ હોય તો મન સ્વસ્થ હોય, પણ મન સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ હોય, બંને પરસ્પર આશ્રિત છે. એટલે ટૂંકમાં આપણે આપણી ઉણપોને ઓળખવી, ઓળખ્યા પછી એના ઉપાય પણ આપણે જાણીએ છીએ. આપણને બધાને જ ખબર છે કે મૂળ ને મૂળ જો એકમાત્ર ખોટ હોય તો એ વૈરાગ્યની છે. ખબર છે, બધાને ખબર છે કે ખાટલે ખોટ જો મોટી હોય તો વૈરાગ્યની છે. પણ વૈરાગ્ય તો ખરી જ વાત છે, વૈરાગ્ય તો હોવો જ જોઈએ ને. પણ એટલે મારે લાડુ ના જોઈએ બધાને આપે તો. આપણને એમ છે કે વૈરાગ્ય હોય તોય આ તો જોઈએ જ એમ, આને વૈરાગ્ય જ કહેવાય, વૈરાગ્યનો ભાગ જ કહેવાય કે વૈરાગ્ય જ હોય તો બધા નવી શાલ ઓળે, ભલે કેસરી તો કેસરી શાલ, સાધુ થયા તો કેસરી શાલ ઓળીશું, બધા નવી શાલ ઓળે, તમારે નવી ના જોઈએ. બધા પાછળ રોજ નવી ઓળે. હા, શિબિરમાં 7 દાડા 9 દાડા હોય ને ઋષિકેશમાં તો 9 શાલ લાવે, સ્વેટર ને શાલ ને 9 જુદી વસ્તુ, રોજ નવી શાલ. તો પછી આપણે ના જોઈએ? તો હવે વૈરાગ્યને નવા કંબલ હોય એમ દેવદત્તા નહીં, તો વૈરાગ્યમાં 9 શાલે જોઈએ પાછી. એટલે આપણે વૈરાગ્યને એના સાંકળી શકતા નથી. ઘણી બધી વાર નથી સાંકળી શકતા અને ઘણી બધી વાર અંચઈ જાણી જોઈને કરીએ છીએ, જાણી જોઈને કરીએ છીએ. ખરી વાત છે, પણ તેથી શું, જરા સારું તો લાગવું જ જોઈએ. એવું કે પહેરાતો હશે આપણાથી કેવું લાગે પછી, કપડાં હોય કે ખાવાનું હોય કે બની ઠરીને ફરવાનું હોય કે જે હોય તે, આપણે ભાવના પૂછાય, આપણને કોઈ આગળ ના બેસાડે, કોઈ આવો ના કે એવી જબરદસ્ત જસ્ટ આઈ એમ નથિંગ. હમણાં વચ્ચે નહોતો આવ્યું સ્વામીજી મહારાજ કે વેન આઈ એમ નોટ મેડ નોટ ઓફ, મારી ક્યાંય કશી જ નોંધ લેવામાં ના આવે. કશું આવ્યો કે ગયો, તમે 5 દાડાથી કેમ નહોતા આવતા એવું કોઈ ના પૂછે, આવે એવું ના પૂછે, કેમ છે એવું ના પૂછે, આવો બેસે એવું ના કે. તમે આવો તો વાંધો નહીં, જાઓ તો વાંધો નહીં, ભણો તો વાંધો નહીં, ના ભણો તો વાંધો નહીં, કોઈ સામું જુએ જ નહીં, કોઈ કશું કરે જ નહીં. કેવું લાગે? ઘરમાં આવો ને ઘરવાળી ખાવાનું તૈયાર કરીને ટેબલ પર મૂકી દે, તમારું બધું ખાઈ લેજો, એવું કે પણ નહીં, એ ખાવાનું હાજર ખાઈને જતા રહેવાનું. તો એમ જ લગ્ન કરીશ, એ તો હોટલમાં મળે જ છે તૈયાર થાળી. તો નથી ગમતું આપણને. મેં એવું સાંભળ્યું, અમે કંઈ પશુ છીએ, આમ કહો તો મૂકી દો ખાઈ લઈએ. અમે ના ગમે પુરુષોને એવું ખાવાનું મૂકી દો ને ખાઈ લે, એટલે એમને એટેન્ડ કરવા પડે.
બધા દરેકને એવી ઈચ્છા હોય કે મારી નોંધ લેવાય, મારી કોઈ મને માન આપે, મારા વડે એનામાં ઉમેરો થયો છે એવું દાખવાય કે તમે કેટલા સારા છો, એવું કંઈ કે તમે આટલી સેવા કરો છો, તમે કમાઈ લાવો છો. અને પત્ની પણ ઈચ્છે કે કોઈ દાડો કહેવું જોઈએ કે રસોઈ સારી કરે છે, આ તે પેલો ખાઈને જતો રહે, પેલી રસોઈ કરીને, અને આ કે રીત છે. એટલે સ્વામીજી મહારાજ આ બધી વસ્તુઓનું પણ ધ્યાન દો. મ્યુચ્યુઅલ નર્ચરિંગ, પરસ્પરને પોષણ આપવું, પરસ્પરની ભાવનાઓને પોષવી, બંનેની ફરજ છે. અત્યારે એવી જરૂર પડે છે, પહેલાં નહોતી. એ ભામતી અને કયા મિશ્ર છે, વાચસ્પતિ મિશ્ર, એમને એવી જરૂર નહોતી પડતી, એ એમનું કામ કરતા હતા. અત્યારે એવી જરૂર છે, સમજવી જોઈએ. એમ શિક્ષક અને વિદ્યાર્થીને પણ પરસ્પર નર્ચરિંગની જરૂર પડતી હોય છે. એવું નહીં કે આપણે એમને પ્રશંસા કરીને વખાણ કરી, બહુ સરસ પ્રવચન કર્યું ને આમ તેમ, પણ છતાંય પોતપોતાની રીતે પણ એ પહોંચે એવું જરૂરનું હોય છે. ભગવાનને અર્જુન પણ કહેતો હોય કમલપત્રાક્ષ, આપણા કમળમુખ કમળમાંથી જે ઝરે છે એ જાણવાનો અમને બહુ આનંદ છે. ભગવાને કહેવું પડે યત્તેહમ પ્રિયમાણાયા વક્ષામિત કામ્યયા, તો પ્રસન્ન થઈ રહ્યો છે ને એટલે હું તને કહું છું. તો પરસ્પર ઇન્વોકેશન છે બંનેને એકબીજા જોડે. પહેલા એક મહારાજ આવતા હતા આપણે ત્યાં, કે લાગ્યા કૂતરાની જેમ સામે બેહી રહીને બધા આમ જોયા જ કરે, ટકર સમજ જ ના પડે કે શું ચાલે છે. તો વક્તા નર્વસ થઈ જાય બિચારો, કોઈ પ્રતિભાવ જ ના આપે, બસ બધા આમ ને આમ લાગ્યા કૂતરાઓ શબ્દ વાપરતા હતા. પરમધામના જમાનાની વાત છે કે બધા લાગ્યા આપણા સામે જવાના છે શબ્દો વાપરતા. હા, તો બીજાની વાત છે. પણ બધા શબ્દો વાપરે કે અંદર જરા નર્વસ થઈ જાય ખરા, કે બધા આમ ને આમ. ધ્યાન ઘેરજી કરજે, અહીં ખુલ્લી આંખે સાંભળ. ઘણા લોકો ધ્યાન કરવા વાળે કે ધ્યાન ઘેરજી કરવાનો, અહીં ખુલ્લી આંખે. મને આમ બંધ ના કોઈ સારી સમજ પડે છે, એવું ઘણા થતું હોય છે કે આંખો બંધ હોય તો સમજ પડે, અને તને પડે પણ પેલા શિક્ષકને નથી પડતી, તને શું પડે છે. એટલે પરસ્પર કોમ્યુનિકેશન થવું જોઈએ, ટ્રાન્ઝેક્શન, પરામર્શ થવો જોઈએ. તો ટૂંકમાં આપણે સભાનતાપૂર્વક ઉણપોને ઓળખીએ, સ્વીકારીએ, અને આપણા વર્તનો એમાંથી જન્મ્યા છે સમજીએ. અને તીવ્ર જુઓ, હું પહેલાં પૂછું કે તિતિક્ષાની મર્યાદા શી, કેટલું તિતિક્ષા એટલે પથરા પર સુઈશ ને આમ જ કરીશ ને તેમ જ એટલે તૂટી જશે. એટલે વિવેક એ મર્યાદા છે કે આપણી ઈચ્છાઓ બહુ જ છે. કોઈને 100 વાર સન્માન મળતું હોય તો મને એવું થાય તો ખરું કે મને તો એવું થાય કે 100 ને બધે 150 વાર મને મળે. આમ તો હું સાધક છું એટલે હવે એટલી ઈચ્છા ના રાખું, પણ તો 100 વાર મળે એવું તો થાય જ ને. પણ એ મોટા માણસ છે, કંઈ નહીં, 100 ને તો 50 વાર તો મને મળે એવું થાય કે નહીં મળે. કમસે કમ એટલું તો મને મળવું જ જોઈએ. કોઈને 100 વાર મળે તો મને 50 વાર, કોઈ એટલે મારી જોડેનો છે, અને એને 100 વાર સન્માન મળે તો મને 50 વાર મળે એવું તો મને મન થાય જ નહીં. હવે જુઓ, મારી બુદ્ધિ કે સમજ તો કહેશે જ કે હું પૂર્ણ છું, અને સ્વી મહિમની પ્રતિષ્ઠિત હું સૌથી વધારે મહિમાન્વિત છું. એ છે નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય ન વર્ધતે કર્મણા નો કન્યાન. બ્રાહ્મણનો નિત્ય મહિમા છે, જે કર્મથી વધતો નથી કે ઘટતો નથી, કર્મ કરવાથી વધતો નથી, ના કરવાથી ઘટતો નથી. આ મારો મહિમા છે, એ મને આવડે છે. હું કડકડાટ બોલી શકું છું, કોઈને કહી શકું છું, એમાં શું? આપણે તો એવા નિત્ય મહિમાન્વિત છે, આપણને એની ક્યાં જરૂર છે? ઉપદેશ આપી શકો છો, પણ મને માન ના મળ્યું એટલે ગરબડ તો થઈ જ અંદર. અને હું જો મારા પર જોર મારીશ કે નથી જોઈતું, ચલો આમ છે ને તેમ છે, તો ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન ને બધું આવવાની શક્યતાઓ હોય જ છે, થતું જ હોય છે આવું. એટલે એવા સંજોગોમાં સમજવું કે મારી મર્યાદા કેટલી છે. અત્યારે મારે સન્માન જોઈએ છે, અત્યારે મને પ્રેમ જોઈએ છે, અત્યારે મારે આદર, સત્તા પણ જોઈએ છે, સત્તા પણ જોઈતી હોય છે. રૂલ કરું હું, ચલો ખસી જાઓ, ચલો બસ. આ બધું ઇન્સ્ટિંક્ટ અંદર એવું હોય છે. અને હવે એકાએક મને આમ બેસી જવાનું હોય, લક્ષ્મી આપવાનું, એમથી ઉધાર કશું નહીં કરવાનું, સાંભળવાનું, ભણવાનું, લખવાનું, જતા રહેવાનું, બસ કશું કરવાનું જ નહીં.
તો મને બ્રહ્મ જ્ઞાન તો જવા દો, મારે તો બ્રહ્માનંદ જ્યારે મળશે ત્યારે જીવનનો આનંદ જ જતો રહ્યો ને હું આપો છો એકદમ પેલો મૂજી બિલકુલ વિષાદગ્રસ્ત થઈ ગયો. એ સંજોગોમાં આપણે આપણી મર્યાદા સમજવી, અત્યંત જોર ના મારવું અને ક્રમશઃ શનૈહી ઉપરમેત ધીમે ધીમે પહેલા 50 વાર સન્માન જોઈ તો 50માંથી 40 વાર જોઈએ એવું કરવું, 40માંથી 30 વાર કરવું, 30માંથી 20 વાર કરવું. એટલે એકી સામટું આપણે તૂટી પડવું ને શરીર પર કે ઉપાધિ પર કે આપણા પર જોર મારવું, એમાં જુઓ જોર મારી શકતા જ નથી. એટલે મન બુદ્ધિ તો પોતાની રીતે પોતાના કામો કરે જ છે. લેટ અસ સે મન, અંતઃકરણ, ધ નીડી ફેકલ્ટી, એ જરૂરિયાતવાળી ફેકલ્ટી છે, ફાંફા મારે જ છે. અને બુદ્ધિ કબરાટ કર્યા કરશે, આવું કેમ કર્યું, પેલું કેમ ના કર્યું. અને જો એ પ્રામાણિક હશે ને તો એને એના ગુરુજીનું પણ બધું અંદર યાદ આવશે જ. આપણું અજીતભાઈ કે પિક્ચર ટીવી જોવા બેસું એટલે માત્ર સ્પર્શાસ્તુ કૌંતે અશીતોષો સુખ દુઃખ દયા આગમાં પાઈના અનિત્યા એ ટીવી પર દેખાય. એટલે ટીવી તો જોવું તો હોય પણ જુએ એટલે પેલું જ દેખાય અંદર. એટલે બિચારો છોડી ના શકે અને માણી ના શકે. આપણે છોડી પણ શકતા નથી, માણી શકતા નથી, કારણ કે એ વખતે પણ આપણા અંદર જરાક થાય તો ખરું જ કે બરાબર નથી, આમ કરીએ છીએ તેમ કરીએ છીએ, પણ છોડી પણ શકતા નથી કારણ કે જોઈએ છે. પછી અંદર ગિલ્ટ ફિલિંગ થાય ને બધું બહુ સખત જે સંઘર્ષ થતો હોય છે એ હદથી બહારનો હોય છે. પણ જ્ઞાની ન નિત્ય વૈરીના, વિવેકી માટે જ આ વેરી હોય ને, અવિવેકીનો પ્રશ્ન જ નથી. એટલે આ સંઘર્ષો જન્મે એ બહુ જ ઈચ્છનીય છે અને આદરણીય છે. રિસ્પેક્ટ ધેટ, એવું થવું જ જોઈએ. અને ત્યારે જબરદસ્ત શ્રદ્ધા આખી પરંપરામાં, આ વેદાંતની પરંપરામાં, આચાર્યની પરંપરામાં, સંપ્રદાયમાં, ઈશ્વરમાં, ગુરુમાં, શાસ્ત્રમાં, શાસ્ત્રના સત્યોમાં, એટલે ઉપદેશને પેલાને ઉપદેશને પ્રણામ કર્યા માંડુકી કારિકાકારે અને વિવેક ચૂડામણી બધી જગ્યાઓએ દેશિત તમ નમામ્યહ. તો ગુરુજીને પ્રણામ કરે છે, ઉપદેશને પ્રણામ કરે છે અને ઈશ્વરને, ગુરુ અને શાસ્ત્ર ત્રણેયને પ્રણામ કરે છે. તો યાવદાયુષ પ્રયોગંધ્યા વેદાંતો ગુરુ ઈશ્વર. આયુષ્ય છે ત્યાં સુધી વેદાંત, ગુરુ અને ઈશ્વર ત્રણેયને પ્રણામ કરીએ છીએ. આદો જ્ઞાનાપ્તયે, પશ્ચાત કૃતજ્ઞત્વ અપનોત્તયે. પહેલા જ્ઞાનની પ્રાપ્તિ માટે કરીએ છીએ, પછી કૃતજ્ઞતાના નિવારણ માટે કરીએ છીએ. આ ત્રણની કૃપા છે. તો શરૂઆતમાં આપણે ત્રણને પ્રાણપણે વળગીએ છીએ. કે શાસ્ત્રએ કહ્યું છે કે કંઈ નહીં, બધું જવા દે, કંઈ નહીં થાય, હું બેઠો છું, કશું નહીં થાય. મહારાષ્ટ્ર દાખલો આપતા હતા કે જ્યારે હું નાનો હતો, શરીર તો પહેલેથી ગોળમટોળ હશે જ એમનું, એટલે ગામના છોકરાઓ મને રમવા લઈ જવા આવે. તો એ લોકો શું કરે, એમને ખેંચવા એટલે અઘરું પડે ને, તો એક જણ એમની કેડે હાથ નાખે, પછી પાછળ વાળો પેલાની પેડે હાથ નાખે, તો બધા એકબીજા આગલાની કેડમાં હાથ નાખી નાખીને આવી સાંકળ બનાવે. 10 છોકરા સામટા ખેંચે એવું જોર આવી જાય ને. તો હું શું કરું, મારે ના જવું હોય તો ઘરમાં એક થાંભલો હતો, એ થાંભલાને બાદ ભીડી દઉં, પછી ખેંચે મને કશું ના થાય. બરાબર. તો આપણે ના ખેંચાવવું હોય તો પ્રક્રિયાઓ શોધી કાઢવાની. મને શું કરો, અમારે તો સત્સંગ છે, નહીં જવાય, તમારે કાલે આવવું જ પડશે, આપણે ઘેર લગ્ન છે ને, આપણે ઘેર આમ છે ને, આપણે ઘેર પેલું છે ને. હું તો પ્રવચન છોડું જ નહીં ને. મારે તો કશુંક આપણા જીવનમાં નિયમો અને આ બધી વસ્તુઓ હોય જેથી કરીને આપણે બચી શકીએ. નહીંતર તો ખેંચાઈ ગયેલા જ છીએ. અહીં આ પગ મૂકવાનો પ્રશ્ન છે, મૂક્યા પછી ટકવાનો પ્રશ્ન છે, બાકી ખેંચાવામાં તો કંઈક કશું છે જ નહીં. એ તો મજા પડે છે, સરકવાનું જ છે. એટલે આમ કરીને પણ આપણે આપણી જાત પર આપણે નિયંત્રણ નથી કરવું, પણ મિત્રતા કરવી છે. એની મિત્રતા તો કરવી જ જોઈએ. આપણે મિત્ર એટલે આપણે કે ચાલ આજે પિક્ચર જોવા જવું છે, ચલો ત્યારે પિક્ચર જોવા જઈએ હોટલમાં, તે સારું. એટલે આપણે આપણો આગ્રહ જતો કરીને મિત્રના આગ્રહમાં હા પાડી, એવું થાય ને મિત્રતામાં, એવું મન આપણું મિત્ર થાય. અને આપણે જે કહીએ એમાં પ્રેમથી નિયંત્રિત થવાના ખ્યાલ વગર. એટલે સ્વામીજી મહારાજ ઘણી વાર કહે છે કે બેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ધીસ. શ્રેષ્ઠ મેનેજમેન્ટ એને કહેવાય કે જે મેનેજ થાય છે એમને એ મેનેજ થયા છે એવું ના લાગે. બરાબર. અમે નિયંત્રિત થઈએ છીએ એવું ના લાગવું જોઈએ. નિયંતા એવો હોવો જોઈએ શ્રી કૃષ્ણ જેવો કે વાંસળી વગાડે છે, એના સુર ઉપર ગોપીઓ નાચે છે, પણ ધન્યતાનો અનુભવ ગોપીઓને થાય છે, નિયંત્રિતતાનો નથી થતો.
એ ભગવાનના સુરે નાચે છે, પણ તો એ ધન્ય થાય છે, નિયંત્રિત નથી. એમ મારો જે વ્યવહાર હોય એ મને પણ ધન્યતાનો અનુભવ કરાવે અને મારી આજુબાજુ એટલે હું આ પ્રસરાવી શકું. અઘરું છે, લાંબુ છે, બધું જ છે. બધી વાતો જોડે સંમત જ છું. મને ખબર જ છે કે કેવું છે, શું છે, કેમ છે, બરાબર આવું જ છે, જે છે તે આવું. દેર ઇઝ નો શોર્ટકટ. મેં પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, સૌથી પહેલો પ્રશ્ન પરમધામમાં ગઈ ત્યારે, મનુષ્યના જીવનનું લક્ષ્ય શું છે, એને પ્રાપ્ત કરવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ કયો છે? મોક્ષ એક જ લક્ષ્ય છે અને જ્ઞાન એક જ માર્ગ છે, ટૂંકો હોય કે લાંબો હોય. દેર ઇઝ નો શોર્ટકટ. પરમધામમાં કોણ હોય? આપણા સ્વામીજી 79માં. એટલે આ બધી વસ્તુઓ આપણે માટે સ્પષ્ટ બ્રહ્મવાક્યો કે શાસ્ત્ર વાક્યો હોવી જોઈએ કે આ પસંદગી જ નથી, આ જ છે જે છે તે. બસ ફંટાઈ ત્યારે જઈએ કે પસંદગી છે એવું માનીએ કે બ્રહ્મ જ્ઞાન કે એકલો રસ્તો થોડો છે, એમાં શું ભજન કરીને ભગવાન મળશે, કર્તવ્યના પાલનથી ભગવાન મળશે કે પૈસાથી મળશે એવું પણ માનનારા હશે જ. તો આ બધાથી ભગવાન મળશે એવું એટલે આપણા મનમાં ખબર હોય કે કશાથી નહીં મળે. મોક્ષનોય વિકલ્પ નથી અને જ્ઞાનનોય વિકલ્પ નથી અને ગુરુનોય વિકલ્પ નથી અને શાસ્ત્રોનો વિકલ્પ નથી. આટલી વસ્તુનો તો વિકલ્પ નથી જ. બીજા જે ઉપનિષદનો વિકલ્પ છે, ઉપનિષદ ના ભણો તો વિવેક ચૂડામણી ભણો, 3 ગ્રંથો ભણો, કશું ના ભણો, ગુરુજી પૂરતા છે. પણ એટલે શાસ્ત્ર અને વેદાંત વાક્ય એવા વેદાંત વાક્ય જ જોઈએ, ગુરુ મુખાદેવ, ગુરુજીના મુખથી જ જોઈએ. તો આ વસ્તુના વિકલ્પો નથી અને માટે જેટલી ગરજ સમજાશે, હું વારંવાર આ શબ્દ વાપરું છું, ગરજ સમજાશે ને તો આપણે શું નથી કરી શકતા? શું નોકરી માટે લોકો શું નથી કરી શકતા? રાતના 9 વાગે 10 વાગે નોકર આવીને કામ કરતા હોય છે, એમના ઘર બાંધેલા હોય આટલાથી આટલા, સવારના 5 થી રાતના 10 લગે સળંગ બંગલાઓ ચાલુ હોય. આટલા બંગલાનું કામ બાકી છે, અહીંયા બાકી છે, પેલું બાકી છે. સતત લોકો જે કરે છે, ગરજ સમજાય, વિદેશ જવા માટે શું દુનિયાની વસ્તુઓની ગરજ માટે શું નથી, પ્રેમ માટે શું નથી કરતા, પૈસા માટે શું નથી કરતા, અને શેની માટે કરતા હશે, પ્રતિષ્ઠા માટે શું નથી કરતા, અને સત્તા માટે શું નથી કરતા. તો જેવી ગરજ જન્મે એટલે થાય જ. બાંધો બચકો પડે ગરજ નથી જન્મતી. આ બધી બહુ સ્પષ્ટ વસ્તુઓ છે. પણ છતાં સિદ્ધાંતો એક વાત છે, વિવેકો એક વાત છે અને વૈરાગ્ય બીજી વાત છે. એક સરળ રસ્તો આ પણ છે, સરળ કે વોટ એવર. તાવત કર્માણી કુર્વીત ન નિર્વિદ્યેત યાવતા મત કથા શ્રવણાદૌ વા શ્રદ્ધા યાવત ન જાય. તે શ્રીમદ ભાગવત કહે છે કે ત્યાં સુધી કર્મ કરવા જોઈએ જ્યાં સુધી નિર્વેદ કે વૈરાગ્ય જન્મતો નથી. એટલે વૈરાગ્ય જન્મવો એ ખરેખર તો ફૂટપટ્ટી છે. પણ વૈરાગ્ય ના જન્મતો હોય તો પછી ભગવાનની કથાઓનું શ્રવણ કરવું, લીલાઓનું, અને એમાં રસ જન્મે એ મહત્વની વસ્તુ છે. કારણ કે અંતઃકરણને રસ જોઈએ છે, એ રસ સ્વરૂપ છે અને રસ વગર નથી રહી શકતું. આપણે વેદાંતને નથી માણી શકતા. સમજી શકીએ છીએ પણ માણી શકતા નથી. વી ડોન્ટ ફીલ ફુલફિલ્ડ. માણતા નથી એટલે શું કે મજા પડી ગઈ એવું નથી થતું. સમજવાની મજા પણ પડતી હશે, સમજીએ છીએ અને સમજવાની મજા પણ પડે છે. પણ અંતઃકરણમાં જે આપણને સન્માન મળ્યું, 200, 500, 5, 15, 25 હજાર વચ્ચે હાર પહેરાયો, ઉપર બેસાને ફોટા પાડ્યા ને જે આમ બાપુ મલક કરતા હતા, એવું નથી થતું અહીં. અને એટલે એ ફેકલ્ટી બિચારી એટલી ડિપ્રાઇવ થાય છે, એટલે ફાંફા માર્યા જ કરે. જરાક મારી સામું જોયું ને જરાક આમ કર્યું, જરાક તેમ કર્યું. એને પ્રેમની બહુ જ ખોટ પડે છે. અને એમાં શું થતું હોય છે કે આ પ્રેમ નામની વસ્તુ, હવે જે સમજવું હોય તે, પણ ઇમોશનલ ડિપેન્ડન્સ. પ્રેમ એટલે આસક્તિ, એટલે ઇમોશનલ ડિપેન્ડન્સ એટલે કે ભાવનાના સ્તર ઉપરની આશ્રિતતા. તો જે માણસો લગ્ન ના કર્યા હોય ને, જેમને અથવા તો લગ્ન કર્યા પછી પણ ગૃહસ્થાશ્રમમાં એ ઇમોશનલ સંતોષ ના હોય,
આવું જ્યાં હોય છે ત્યાં બહુ જ પોઝેશન અને આ બધી વસ્તુઓ જોજો તમે. અમે ભણવામાં શિક્ષકો જે લગ્ન કર્યા વગરના બહેનો હોય, કેટલાક બહુ જ પ્રેમાળ હોય અને કેટલાક જબરદસ્ત કડક હોય. હા, સખત કુમારિકા બહેનો હોય એ બધા, એટલે સીએનના શિક્ષકો મને યાદ છે, નામ દઈને કહી શકું કેવા હોય તો, પણ એ જ્યાં જુઓ ત્યાં આમ કડક ને ટટાર જ હોય. એટલે આવું બધું રહેતું હોય છે કે કદાચ એમને પોતાના વ્યક્તિત્વ ઉપર પણ એવું કરવું પડતું હશે. અને ઘણા બધા કોર્નર્સ અંદરના સંતોષાયા ના હોય, એને કારણે એ બધું બહાર વિકૃત થઈને વ્યક્ત થતું હોય અથવા કડક થઈને વ્યક્ત થતું હોય. આવું બધું અંદરથી મધુર ને પ્રેમાળ વ્યક્તિત્વ. માં જુઓ, સરખી ઉંમરની કે ઇવન નાની ઉંમરની પણ માં હોય અને લગ્ન કર્યા વગરની સ્ત્રી હોય, તો પેલી માં હોય છે બહુ જતું કરી શકે. કઈ નહીં, તમે બોલો ને, તમે હાર પહેરાવો, તમે આમ કરો, તમે પેલું કરો, તમે બીજા છોકરાને પ્રેમ કરે, લે તું કરી આવી. પણ જ્યારે પોતે પોતાનો સંસારને પોતાના પ્રેમાસ્પદો અને પ્રેમીઓ અને પ્રિયો ના હોય ત્યારે ખોટ પડતી હોય ને, પછી જે મળે તેને વળગી જવા તૈયાર હોય. કોણ ગયું, કોણે વાત કરી, શી વાત કરી, પેલો શું લઈ ગયો, પેલો શું, આમ ડોક્યું કર્યા છે. અને આપણને કલ્પના નથી હોતી કે આપણે આવું કરીએ છીએ. હા, આપણા ધ્યાનમાં નથી કે આવું કરીએ છીએ આપણે, પણ વી ડુ ઇટ. એટલે આ બધા કોર્નર્સ રહી જાય ત્યારે નારાયણને પ્રેમ કરી લેવો. તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, જીહવે પીબસ્સ અમૃતમેત દેવ, ગોવિંદ દામોદર માધવેતી. જીભને અમૃત આપે, પણ એકલી જીભ નહીં, બાકી બહુ બધી ઇન્દ્રિયો છે. નરી જીભ થોડી જ છે. તો રાસ કરવો, પછી તો ભાગવતનું પારાયણ કરો, ભાગવત વાંચો, ગમે તે, પણ ઇમોશનલ ફેકલ્ટીને પણ સંતોષ મળ્યું થવું જોઈએ. અને આપણને લાગે કે પ્રતિષ્ઠાની તીવ્ર ઈચ્છા છે અને વાતો બાતોથી જાય એવી નથી, તો પછી ફિલ્ડમાં જવું અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી. તો ચારે બાજુ પાટિયા લગાવીને જાહેરાત કરીને પ્રવચનો કરી નાખવા અને પ્રવચનોમાં હજારો માણસો ભેગા કરવા અને પછી વટ મારવો કે જોયું કેવું સરસ થયું. ધીસ ઓલ્સો ઇઝ ઇન નીડ. અને એવું જો જરૂરિયાત હોય, સ્વામીજી મહારાજ કહે છે, ઈચ્છા જન્મે તો પ્રયત્ન કરવો કે વિવેકથી જાય એવી છે. જો જતી હોય તો સારી વાત છે. જો વિવેકથી ઈચ્છામાંથી મુક્ત ના થઈ શકાતું હોય તો પછી આપણે એ ઈચ્છાને લેજિટિમેટ મીન્સ દ્વારા પૂરી કરવી જોઈએ. પેલાનો ટાંગો ખેંચવો, એની લીટી નાની કરવી, એના કરતાં શાસ્ત્રોક્ત માર્ગે આપણી લીટી મોટી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો મને લાગે કે આવું છે. મેં પૂછ્યું તો એકવાર કે બધા કે વિચાર કરીને થોડા કરતા હશે કામ, આપણે જે કરીએ તો એમને એમ કરી જ નાખીએ ને, પછી કે આવું કરવું કે ના કરવું. તો કે આપણામાં લોકોમાં શું ફેર? આપણે આટલા વર્ષોથી ભણીએ છીએ અને બીજા નથી ભણતા. હવે એ પણ જેમ પેલો સ્વામીજી મહારાજ દાખલો, આપણે જે ગધેડો ઉભો છે ભીતને સામે મોડું કરી, પાછળનો માલિક ડફણું લઈને ઉભો છે, તો એ ફીલ્સ લાઈક કિકિંગ, હી કિક્સ. ગધેડાને મન થાય લાત મારવી છે, મારે. પછી એવું પેલો લફણું લઈને જ ઉભો છે ને પછી તૂટી પડશે ના પર, જે થશે તે મારે લાત મારવી એટલે મારીશ. તો પછી આપણને પણ એવું જ થતું હોય, શિંગડું મારવું એટલે મારીશ, તો મારે વગર નહીં ચાલવું તો લાત મારીશ. તો પછી એનામાં આપણામાં ફેર શું હોય? સ્વામીજી મહારાજ કહે છે કે જો આપણે પણ એમની જેમ જ ઇમ્પલ્સિવલી આવેગથી જ કામ કર્યા કરતા હોઈએ તો આપણા પણ ક્યાં? એટલે આ બધું છે જ, સાચું જ છે. શબ્દોમાં કડવું. અર્જુન જેવા અર્જુને કીધું મને બાઈ લો તો બાઈ લો, હું યુદ્ધ નહીં કરું, લો. એમથી આગળ શું કહીશું? અર્જુન પણ જયારે કહી શકતો હોય કે અઘરું છે, ચંચલ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દ્રઢમ તસ્ય નિગ્રહમહં વાયોરિવ દુષ્કરમ મન્યે, નહીં થાય મહારાજ મારાથી. એટલે જ્યારે અર્જુન આવું કહે છે ત્યારે અર્જુન એ તો આપણે માટે જ કહે છે, બાકી અર્જુન નર છે અને આવો પ્રશ્ન જ નથી આવતો. પરંતુ આ વાસ્તવિકતાઓ છે એટલે આપણે એને અવગણતા નથી. વેદાંતની આ બહુ મહાનતા છે કે વાસ્તવિકતાને અવગણવાનો પ્રયત્ન નથી, વાસ્તવિકતાનો સ્વીકાર છે. અને સ્વીકાર્યા પછી એ કેમ જન્મ્યું એનું વિશ્લેષણ કરવું, એ વિશ્લેષણ કરીને એમાંથી આપણી જાતને ધીમે ધીમે શીખવતા જવું કે જો આવું થયું, જો આવું થયું, જો આવું થયું, આપણે આ તબક્કે આમ કરી બેઠા, આ તબક્કે અહીં અટકી શક્યા હોત, આવું કરી શક્યા હોત. અગેન લેટ મી ડુ. એક વખત આવશે કે પહેલા તો આપણે કર્યા પછી અફસોસ કરીશું, રડ્યા જ કરીશું, પછી કર્યા પછી વિશ્લેષણ કરીશું, પછી કરતી કરતા યાદ આવશે. એક સમય આવશે જ્યારે કરતા પહેલા યાદ આવશે
અને પહેલા વિશ્લેષણ થશે કે હું જે કરવા જઈ રહ્યો છું યોગ્ય છે કે નથી. પણ આ બધા માટે અંદર પણ એક ફૂલફિલમેન્ટનો અનુભવ બહુ મહત્વનો છે. એટલે ખાસા અંશે અંદર અનુભવ થવો જોઈએ શાંતિનો ને પ્રેમનો ને આનંદનો. દુનિયા તો નહીં આપી શકે, અને આપણી જરૂરિયાત બોટમલેસ પોટ જેવી છે, તળિયા વગરના ઘડા જેવી છે. તળિયું જ નથી એટલે ગમેલું નાખો ને ખાલી બિચારું નારાયણ સિવાય કોઈ પૂરી નહીં કરે. એટલે નારાયણને પ્રેમ કરી લેવો એ બીજો રસ્તો છે. વ્યક્તિઓને પ્રેમ કરીશું, ગુરુ અને સ્ત્રી કે પુરુષને, તો કોઈ આપણી ઈચ્છાઓ આપણી ધારેલી પૂરી નહીં કરી શકે, કારણ કે એની મર્યાદા છે. અને બીજું કે આપણી ઈચ્છા અનંત છે. આપણે પહેલી વાર ગયા લાઈનમાં ઉભા રહ્યા અને આપણે આમ 4 કલાકે લાઈનમાં નંબર લાગ્યો અને આપણે ગયા ત્યારે આમ જરાક એમ ઊંચું જોયું અને ધન્ય થઈ ગયા આપણે. એ મારે સામું જોયું, હા તારી સામું જોયું, મારે સામું જોયું જ નહીં, તારું મારી સામે ન જોયું, એ મારે તો સામું જોયું, ધન્ય થઈ ગયા આપણે. પહેલો દાડો આ હતો. અને આજે 1000 વાર સામું જોવે, 1000 વાર પ્રસાદ આપે, 1000 વાર સ્મિત કરે, 1000 વાર ઘેર ભિક્ષા માટે આવે, તો એમ સમજાવે એમાં શું બધાને ઘેર જાય છે જ ને, મારે ઘેર નવડીને આવ્યા છે કે અપેક્ષા વધતી જાય છે. અને એટલે પછી માણસો દ્વારા આપણે ફૂલફિલમેન્ટ પ્રાપ્ત કરી શકતા, અનુભવી શકતા, પ્રાપ્ત કરીએ પણ અનુભવી શકતા, કારણ કે અપેક્ષા વધતી જાય છે. એટલે પછી નારાયણ જગ્યાએ સારો છે. અને નારાયણ મારો એવું તો ગોપાલ રાખવો મીરાની જેમ, અને ગોપાલની મૂર્તિ લઈને ફરવું, જે કરવું હોય તે કરવું, પણ પ્રેમને માટે ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જ જવું જોઈએ. સ્વામીજી મહારાજ કહે છે કે ભૂખ લાગે અને માગો વાંધો નથી, કપડાં ના હોય ને માગો વાંધો નથી. જે કંઈ ભૌતિક જરૂરિયાતો છે, ભિખારી સાધુ એ વસ્તુઓનો છે. સ્વામી શેનો છે? પોતાના અંતઃકરણનો સ્વામી છે. એ પ્રેમની ભીખ ના માગવો જોઈએ, ઇમોશનલ ડિપેન્ડન્સ એનામાં હોવો જ ના જોઈએ. કારણ કે આ બધી વસ્તુ આપણે દાખલા આપ્યા જ છે કે જરાક એક વ્યક્તિ, આ બધા હું તો આપણી આજુબાજુના કહું છું, કે એક વ્યક્તિ આપણી અમદાવાદની બહાર કોઈ જગ્યા અહીંથી એક વ્યક્તિ ગઈ કે ત્યાં ક્લાસીસ લેશે, અને બીજી એક વિજાતીય વ્યક્તિને એમ થાય કે એ વ્યક્તિ ત્યાં એકલી છે, એને પણ કોઈ ઇમોશનલ જરૂર તો પડે જ ને, કે માણસ ઘર છોડે એટલે પછી એને એવી જરૂર ના હોય કોઈ જોડે વાત કરીએ, કોઈ પ્રેમ કરે, આમ તે બહુ જેન્યુઅનલી, બહુ પ્રામાણિકતાથી, કારણ કે આપણે અંદર પ્રેમ કરીએ છીએ. અને એટલે આપણને કે સાધુને પ્રેમ તો જોઈએ જ ને. સાધુ થાય, બ્રહ્મચારી થાય, તો એને પણ કોઈ તો પ્રેમ કરવો જોઈએ, કોઈ પૂછવું જોઈએ, પ્રેમ કરવો જોઈએ ને. That somebody cares for me, somebody loves me. એટલે એ વ્યક્તિ ત્યાં જાય, અહીંથી બીજે બહાર ગામ. એ વ્યક્તિ ગૃહસ્થ હતી અને ધીમે ધીમે એવું ભગવાનનું કરવું કે એની ગૃહસ્થીનો ભંગ થયો, અને આ બે વ્યક્તિ, the other person was બ્રહ્મચારી અને ડિક્લેર્ડ બ્રહ્મચારી, લગ્ન થઈ ગયું, પછી બધું જાતનું. આવા તો ઘણા કિસ્સાઓ આપણી આજુબાજુના પણ છે, અને બધા આશ્રમોમાં, બધા કોર્સિસમાં આવું બધું ચાલતું જ હોય છે. એટલે ઇમોશનલ ડિપેન્ડન્સમાંથી મુક્ત થઈ જ જવાવું જોઈએ. એ બહુ જ મોટી જરૂરિયાત છે, બહુ જ મોટી. સાથે સાથે પેલી પ્રતિષ્ઠાની ઈચ્છાઓ, એ પણ ભયંકર. મેં બધા મહાત્માઓની વાત કરી, મોટા ભાગના લોકો પ્રતિષ્ઠામાં મરી જાય છે. દોંગલની છે એક મંડલેશ્વર, મને કહે છે કે મંડલેશ્વરના આસનથી બીજા મહાત્મા મંડલેશ્વર ના હોય, દોંગલ નીચે એમની પીઠ 2 આંગળ નીચે જોઈએ, મંડલેશ્વરની લાઈનમાં ના ચાલે. અને મંડલેશ્વર તમે એક કરતાં વધારે તમારે ઘેર બોલાવ્યા હોય તો એમની પૂજા કરતી વખતે તમે વારાફરતી કરો તો ના ચાલે. 5 મંડલેશ્વર બોલાવ્યા હોય તો 5 પૂજા કરનારા જોઈએ, અને 5ને સાથે ચાંદલા થવા જોઈએ, 5ને સાથે માળા પહેરાવવી જોઈએ, અને 5ની સાથે આરતી ઉતરવી જોઈએ. મને મંડલેશ્વરે કહ્યું હતું. આ શિરસ્તો છે જોકે, એટલે શિરસ્તાનું પાલન કરવું એ તો બોલાવતા કરવું જ જોઈએ આપણે. પરંતુ આવું બધું હોય છે, અને એટલે સ્વામીજી મહારાજ કહે છે કે ક્યાંથી શીખવું કે શું કરવું, ક્યાંથી શીખવું કે શું ના કરવું. આપણને એમ થાય કે આવું કરે છે આ માણસ, આ એક્સ આવું, ભાઈ આવું. અને એટલું એવિડન્ટ હોય કે બચાવ કેટલો કરો તમે. સ્વામીજી મહારાજ આમ તો બચાવ કર્યા જ કરે અંત સુધી બચાવ કર્યા કરે, છાવર્યા કરે, બધું કર્યા કરે, પણ છતાંય બહુ એવિડન્ટ હોય. પછી ક્યાં જાય? ક્યાંકથી શીખવું જોઈએ કે શું કરવું, ક્યાંકથી શીખવું શું ના કરવું.
એ શીખવાનું છે. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓ છે જ. જોડે જોડે અગેન કર્મયોગ પણ શ્રેષ્ઠ વસ્તુ છે નીકળવાની, બરાબર. એટલે બુદ્ધિ કે બધે કામ કરશે એવું મેં પહેલાં પણ કહ્યું જ કે આપણે સમજી લઈશું, ભણી લઈશું ને સમજવાથી બધું જ્ઞાન થઈ જશે, એવું એમ ના રાખીએ. કર્મયોગ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. કર્મયોગમાં પ્રેમ આવી ગયો, જેને માટે પ્રેમ ન હોય સેવા કેવી રીતે થાય? એટલે કર્મની સાથેનો પ્રેમ છે એ ભક્તિ બને છે, એ એને યોગ બનાવે છે, નારાયણ જોડે જોડવાનું સાધન બનાવે છે. જ્યારે કેવળ અને કેવળ ઈશ્વરાર્પણ બુદ્ધિ છે અને કેવળ અને કેવળ પ્રસાદ બુદ્ધિ છે. કર્યા પછી કહેવાની જરૂર છે મેં આટલું કર્યું. ચાકર રહેશો બાગ લગાશો, નિત ઉઠી દર્શન પાસો, વૃંદાવન કે કુંજ ગલી મેં તેરી લીલા ગાશો. મને ચાકર રાખો છે. તો મીરા નથી કહેતી કે રોજ ને રોજ પછી કેટલા વાગે બાયણું ખુલશે તમારું, દર્શન ક્યારે થશે? અમે સેવા કરીશું ને આમ તેમ ફરતા ફરતા ખુલી જશે, દર્શન કરી લઈશું બસ. નહીં તો અમે તમારી લીલા ગાતા ફરીશું. અમારે તે શ્રેષ્ઠ વસ્તુ છે. અને કેટલી બાવરી છે આ એ બ્રહ્માજીને ગોપી ગીતમાં બ્રહ્માજીને ગાળો દે છે. તેને અક્કલ નથી કે આંખોને પાંપણ બનાવી છે એણે. જ્યારે દર્શન કરે તેને આમ પડી જાય છે આંખ પાંપણ. અને દર્શન કારણ કે સવારે ગયો ત્યારે દર્શન થયા, સવારની રાહ જોઈ કે સાંજ ક્યારે પડશે, ક્યારે પાછો આવશે. અને સાંજે ગાયો ચરાવીને પાછો આવે ત્યારે દર્શન કરવાના હોય તો આમને આમ દર્શન કર્યા કરીએ તો અક્કલ વગરના બ્રહ્માએ પાંપણો બનાવી છે, તે પડે જ પડ દઈને તો દર્શનમાં ખામી આવી જાય છે. આટલી બધી લાલસા મૂર્તિમંત કૃષ્ણ દર્શનની કે કૃષ્ણ પ્રાપ્તિની હોવા છતાં એ ગોપી કહે છે કે દર્શન ના આપીશ, અમે જતા રહીશું, અમે તારી સેવા કરીશું, તને શ્રમ નહીં આપીએ. અમે તને શોધતા શોધતા જંગલમાં જઈએ છીએ વૃંદાવનમાં. જેટલા તારી પાછળ જઈશું તો ખુલ્લા પગે તારે કાંટામાં વધારે ચાલવું પડશે, તને વાગશે. અને તારા ચરણ એટલા કોમળ છે કે જે ચરણોને અમારા સ્તન ઉપર મૂકતા અમે સંકોચ પામીએ છીએ કે અમે એટલા કઠોર છીએ કે તારા ચરણને પીડા પહોંચશે, એ ચરણ વડે તું કાંટામાં ચાલીશ? ના ના, અમે તારા વગર ચલાવીશું, રડીને રહી રહીશું. પણ પાછી ફરી ગઈ અને કાલિંદીના પુલિનામાં બેસીને રડવા માંડી. તો આ કર્મયોગ, આ કર્મયોગ છે. હા, આ કર્મયોગ છે. એટલે જ્યારે આપણે કોઈને માટે કશું કરીએ અને મને મારા સેવ્યને જરાક પણ શ્રમ ન પડે અને સેવ્યને જરાક પણ સંકોચમાં ના મુકાવવું પડે. રામચરિત માનસમાં પણ સાહેબ સંકોચી એવો જે સેવક હોય કે સાહેબને સંકોચમાં, માલિકને સંકોચમાં મૂકે, એવો સેવક ના હોય. એટલે ભરતજીને રામજી જે મળ્યા છે ત્યારે ભરતજી એમને સંકોચમાં નથી મૂકતા કે તમે ચાલો. રામજી પણ ભરતને સંકોચમાં નથી મૂકતા કે હું નહીં આવું. અને ત્યારે બસ ભરતજી જાતે એટલે ભગવાનને પ્રાર્થના કરે કે એવું કરો કે મારે એને કહેવું ના પડે. અને ભરતજી જાતે જ પછી તૈયાર થઈ ગયા કે હું પાદુકા લઈને જઈશ. તો સ્વામીને સંકોચ મૂકનારો સેવક કેવો? એટલે કર્મયોગના નામે આપણે શું કરીએ છીએ પણ જાણવું જ જોઈએ કે કર્મયોગ એટલે કર્મયોગ અદ્ભુત વસ્તુ છે. જો થાય તો નારાયણ પ્રાપ્તિ કોણ? આડો તો કામ જ આવે છે ને. મારીને નારાયણની આડે આવતો હોય, વચ્ચે આડું આવતું હોય કશું, કામ એકલો, કામ એટલે ઓળખની અભિવ્યક્તિ. હવે જ્યારે મારે નારાયણ પાસે કશું જોઈતું જ નથી, હું તો તું જેમ કરતો એમ કરજે, હું બસ ખુશ છું, તું દર્શન નહીં આપે તોય હું ખુશ છું. એ સંજોગોમાં શું થયું? કામ જતો રહે બસ. તો આ પ્રક્રિયાઓ છે અને there is no shortcut. એટલે કર્મયોગ હું ના કરું, અંચય કરું ને આમ કરું ને તેમ કરું ને ક્યાં કર્મયોગ થતો હોય છે? કર્મયોગ કશે સ્વામી વિવેકાનંદ કોઈ કર્મયોગી મળે ને સાચો તો કોણી પર ચાલીને 20 કિલોમીટર જવા તૈયાર છે મળવા માટે. બધાને ખબર છે કર્મયોગી મળતો જ નથી. આટલા જરાક તમે સામું ના જુઓ ને મોઢું ચડી જાય. નિમંત્રણ મોઢું આપણને મોઢું ચડી જાય, કામ ના સાંપણ મોઢું ચડી જાય. આપણને એમ કે ધીમે ધીમે કહેવાતું જશું કે સામે હોય એને કીધું તો આ કર, તો સામેનો હતો ના કીધું, ખલાસ, બસ મને કામ જ નથી, કાર્યક્રમ આવીશ જ નહીં, મને કામ સોંપ્યું જ નથી, મારું શું પછી કાર્યક્રમ. બાપુ એક એક ઊભું કરવું એટલે તો એવું જબરું હોય છે, ખબર પડી જાય તમને. આપણને એમ કે મહાત્મા ખુરશીને બેસે હાર પહેરે ને આમ કરે ને તેમ કરે, હાર પહેરતા પહેરતા 1000 દાડા કાંટાના હાર પહેરે, ત્યારે એક દાડો ફૂલનો હાર પહેરે, એ પહેરે તો પહેરે. એટલે આ બધી વસ્તુઓ બહુ જ મુશ્કેલ છે. પણ અગેન આવું છે. આ ઓળખ માટે છે, નિંદા માટે નથી. પણ સાવધાનીથી ઓળખતા જઈએ ને ઓળખીને કાઢતા જઈએ. બરાબર.
8:35 થવાય કે તો હું આગળ ચાલુ રાખું કે તો બંધ કરું? કાલે રાખીશ. ઓકે, પ્રશ્ન યાદ રાખવાનો. કાલે કાલે આવવાનું પાછું. લોકો પ્રશ્ન પૂછે ને બીજા જણ આવે જ નહીં. આવું બધું કરે જાત જાતનું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગી વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.